તો મેં બોર્ડ ગુજકેટ વખતે પણ કીધું હતું અને નીટની તૈયારી કરતી વખતે પણ છોકરાઓને સમજાવી દીધું કે આ હેનરી વાળો જે ટોપિક છે ને એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે છેલ્લા 36 વર્ષમાં એક પણ વાર આ હેનરીના ટોપિકમાંથી હું તમને હમણાં ક્વેશ્ચન બતાવું છું, એવો ક્વેશ્ચન એકે વાર પૂછાયો જ નથી. પણ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ તૈયાર કરજો, ઇગ્નોર કરતા નહીં. પૂછાશે 2024માં ક્વેશ્ચન પૂછાયો. જેવું પેપર પછી છોકરો કરો સર તમે કીધું એ જ ક્વેશ્ચન આવ્યો. 4 વાક્યો છે, બરાબર? બધા તૈયાર. આવતી 2 કે 3 મિનિટમાં 4 માર્ક્સ તમારા ખિસ્સામાં છે. આવું મેં એક જોક્સમાં કીધું હતું, મુય મર આવું મરી જતી, પણ ભાઈ મરી જવાય છે આપણે કે દૂધપાક ખાઈ. આ અમારા ટીમ વાળાએ એક સરસ આવો શોર્ટ્સ કટ કર્યો અને મને મોકલ્યો, પણ કે યુટ્યુબ પર અપલોડ કરું. મેં આમે મોકલ્યો મેસેજ, નોકરીમાંથી તને બહાર મોકલું. ખાની માની મેં કીધું કે ઘર ભંગાવીશ. મેં કીધું ઝઘડા કર્યું મારા ઘરે. મારા સાસુ જોશે કે અમારા જમાઈ સાહેબ એમ કે છે કે સાસુને અજય સિંહ જાડેજા કહેવાય. તમે જાડેજા એટલે સિંહ બાપુ કહેવાય. તો બહાર બધે કે આમ સિંહની જેમ રહો છો, ઘરે જાવ તો સિંહ. અરે મેં કીધું ઘરે જઈએ તો પણ સિંહ જ. ફરક ખાલી એટલો છે, ઘરે અંબેમાં સિંહ ઉપર સવાર હોય છે. સમજાય કે નહીં? બસ એટલો ફરક છે સિંહમાં. બાકી સિંહ છે જ્યાં જાય ત્યાં. બહુ આ કેમ કે રાતના ટાઈમે 10 સાડા 10 મારે તમને જાગતા રાખવાના ભણવાના મૂડમાં અને બોરિંગમાં બોરિંગ. કોઈને પણ ના ગમે એવો કેમિસ્ટ્રી સબ્જેક્ટ ભણાવવાનો અને સાહેબ છોકરાઓ મોજથી ભણે અને ઘડિયાળ સામું જોવે ને એમ થાય લે 10:15 થઈ ગયા, બંધ ના થાય તો સારું. બસ એ દિવસે આપણું ભણાવેલું સફળ. તમને એમ થાય કે બંધ થાય તો સારું, પતે તો સારું, તો કોઈ મજા નહીં. એમ લાગુ છે કે 12 વાગ્યા સુધી ચલાવ. અલે બોલો, હજી હું બોલું એ પહેલા તો વાક્ય લખાઈ ગયું. સર આજે તો 12 તો વાગવા જ દેવા છે, હે ને? દ્રવ્યતા એ કેચના વ્યસ્ત પ્રમાણમાં કહો કે ઢાળના પણ વ્યસ્ત પ્રમાણમાં કહો. વધારે પડતો પ્રેમ ઉભરાઈ ગયો હોય તો આમ પકડીને બેસી ગયા હોય, આમ પકડીને આમ જતા હોય બાઇક ઉપર. એટલે આ જો એક આમથી બાઇક આવે છે, જેવું બાઇક આવે બાજુથી ક્રોસ થાય, ઓય છોડ છોડ છોડ, આમ કે પાછળ બેઠી છોકરી આમ ચોટીને એકદમ રોમેન્ટિક ફિલિંગ લેતી, એકદમ છોડ છોડ છોડ. હા, આ બહુ મોજ આવે ને એટલે હૈયું ફાટ મરા. સમજાય ને? આ હૈયું ફાટ મરા થાય ને એટલે એમાં હૈયું ફાટે તો તડતડ અવાજ તો આવે ને. હા, એ હૈયું ફાટ મરા એનો અવાજ હતો. મારો એક ફ્રેન્ડ ફલાણા ડબલ્યુમાં સ્ટડી કરે છે, પણ હા એને કઈ સમજણ પડતી નથી એટલે એણે પણ તમારી આ બેચ લીધી. બસ આ બધા લેવા જોઈએ, આવવા જોઈએ, બધાનું રિઝલ્ટ વધવાનું. તો સૌથી પહેલા છોકરાઓ આપણે દ્રાવણો ચેપ્ટર, આપણી બ્લુપ્રિન્ટ છેલ્લા 2 વર્ષની જે સેમ્પલ પેપર આવે છે, રાઈટ, એ એવું કહે છે કે આ ચેપ્ટરમાંથી 6 MCQ હોય છે, 2 માર્ક્સનો એક પણ ક્વેશ્ચન નહીં, એક ક્વેશ્ચન 3 માર્ક્સનો અને એક ક્વેશ્ચન 4 માર્ક્સનો. હવે તમારા બધાના મગજમાં સૌથી પહેલો જ ક્વેશ્ચન આવશે કે સર બ્લુપ્રિન્ટ ફોલો થશે? 99% બ્લુપ્રિન્ટ ફોલો થાય ને થાય જ છે. એ બહુ કોક જ વર્ષો એવા હોય છે કે જ્યાં બ્લુપ્રિન્ટને લોકો ફોલો નથી કરતા. પણ નથી કરતા એટલે કેવું, સાવ તોડી ફોડી મરોડી નાખે એવું ના હોય. માઇનોર જીરીક માઇનોર ડિફરન્સ હોય છે. સમજાય છે? અને જે પણ પેપર સેટર છે એ એટલી બધી બ્લુપ્રિન્ટને જો મચડી નાખે ને તો એમના પર પણ એલિગેશન લાગે કે તમે આટલું બધું કેમ ચેન્જ કરી નાખ્યું. સમજાય છે? આપણી પાસે તમે જુઓ તો દાખલાવાળા 3 જ ચેપ્ટર છે. દ્રાવણો ચેપ્ટર 1, પછી ચેપ્ટર 2, ચેપ્ટર 3, પછીના એક પણ ચેપ્ટરમાં દાખલા નથી. હવે જો આ 3 ચેપ્ટરમાંથી લોકો દાખલો નહીં પૂછે, બરાબર, 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં, તો પછી ઓર્ગેનિકમાં તો દાખલા છે જ નહીં. તો આખું પેપર થિયરી થઈ જાય. તો બેલેન્સ પેપર એમને સરસ રાખવું પડતું હોય છે. હવે બહુ બધા વિદ્યાર્થીઓ કેવું કરે છે ખબર છે? એક એક્ઝામ્પલ આપું તમને. ચિંતા તમે કેવી કરો છો ખબર છે? કે સર બ્લુપ્રિન્ટ નેગેટિવ જ વિચારે છે, બ્લુપ્રિન્ટ ફોલો નહીં થાય તો, પેપર હાર્ડ આવશે તો. પણ વિચારો કે એના ચાન્સીસ કેટલા ટકા હોય છે? સમજે? તમે હજી કંઈક કમાયા હોય નહીં અને વિચારો કે મારી પાસે એક જબરજસ્ત પ્લાન છે, 300 કરોડ રૂપિયા 400 કરોડ રૂપિયા કમાઈ શકું એમ છું, પણ એના માટે ટેક્સ બહુ લાગે 300-400 કરોડ ઉપર, તો રહેવા દો, ધંધો નથી કરવો. ઇન્કમ ટેક્સની રેડ પડશે તો એ 300 કરોડને મૂકીશ ક્યાં? અરે મારો ભાઈ, પહેલા જો શરૂઆત તો કર, હજી તો ખિસ્સામાં પાયલું છે નહીં. સમજાય છે? અને 300 કરોડ આવશે તો મૂકીશ ક્યાં? 300 કરોડ કોઈક લઈ જશે તો ક્યાંક લોકરમાં મૂકીશ, ચોરી થશે, ઇન્કમ ટેક્સ વાળા આવશે. અરે મારો ભાઈ, પહેલા હજી 300 રૂપિયા કમા, 3000 કમા, 3 લાખ કમા, 30 લાખ કમા, 3 કરોડ કમા, 30 કરોડ કમા. સમજાય કે ના સમજાય? એમ આપણે સ્ટેપ બાય સ્ટેપ એ ચિંતા કોને કરવાની છે ખબર છે? કે જેના ઓલરેડી પ્રિલિમ પરીક્ષામાં જાન્યુઆરીમાં એમાં લગભગ 95 ઉપર 99, 97, 100માંથી 100 જ માર્ક્સ આવે છે. બધા જ કોઈ પણ ટેસ્ટ આપે બધા એવા જ માર્ક્સ છે. એને એવી ચિંતા કરવાની જરૂર છે કે કદાચ અઘરું આવ્યું તો અઘરું આવવાના કેટલા ચાન્સીસ છે?
2-5 માર્ક્સનું 10 માર્ક્સનું અઘરું આવવાનું છે. બ્લુ પ્રિન્ટમાં થોડું ઘણું આમ તેમ ફેરફાર કરે, કદાચ આ ચેપ્ટરમાં 6 MCQ ને બદલે 5 MCQ કરે તો એનું બાજુવાળું ચેપ્ટરમાં 5 હતા એના બદલે 6 કરી નાખશે. હવે તમે એક્ઝામમાં તમને યાદ પણ રહેવાનું નથી. ઇવન હું ટીચર છું, મારે રોજનું આ કામ છે, તો મને પણ યાદ હોતું નથી કે કયા લગભગ 5-6 MCQ પૂછાય છે આવું યાદ હોય, પણ એક્ઝેક્ટ ના ખબર હોય આ ચેપ્ટરમાંથી આટલા જ જાઓ, કેમ કે માઇનોર ડિફરન્સ આવવાના ચાન્સીસ છે કદાચ, પણ એ ઘી ઢોળાવવાનું છે તો ઘીનું પાત્ર ઘીમાં સમાઈ જવાનું છે. સમજ, ઘી ઢોળાય છે તો ખીચડીમાં છેના જેવું છે કે આમાંથી 4 MCQ થયા તો આમાંથી 5 કરી નાખશે, એવો મોટો ફરક આવવાનો નથી. તો જે નેગેટિવિટી છે છોડો, એના કરતાં વિચારો કે આવવાના બ્લુ પ્રિન્ટ ફોલો થવાના ચાન્સીસ 90-95%, 98% ચાન્સીસ છે. 2-5% ચાન્સીસ એવા છે કે થોડું ઘણું બદલે. તો આપણે તમારા બધાના 98, 95, 97 આવશે તો ચાલશે ને? અરે સાહેબ કે મારા પપ્પા ખભે બેસાડીને આખા ગામમાં ફરે, હે કે નહીં? તો બસ એ આપણે પોઝિટિવ સાઈડ જુઓ. જ્યારે હું તમને કહીશ કે ક્યારે તમારે ચિંતા કરવાની જરૂર છે, હમણાં એ ચિંતા કરવાની જરૂર નથી. રેડી? તો બ્લુ પ્રિન્ટ આપણી આ પ્રમાણે છે. આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન એટલે નથી પૂછવાના, એની સામે ઘણા નાના નાના ચેપ્ટર છે કે જેમાંથી કોઈ મોટા 4 માર્ક્સના ક્વેશ્ચન જ નથી. તો એ ચેપ્ટરમાંથી એમને નાના 2 માર્ક્સના જ ક્વેશ્ચન પૂછવા પડશે. જે તમારું ડીએફ વિભાગના તત્વો ચેપ્ટર છે, એમાઇન ચેપ્ટર છે, હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરવાળું છે તમારું, પછી છેલ્લે આપણું જૈવિક અણુવાળું ચેપ્ટર છે. એવા ઘણા ચેપ્ટર છે જેમાંથી 2 માર્ક્સના જ ક્વેશ્ચન એમને પૂછવાના છે. બરાબર? એમાં 4 માર્ક્સના કોઈ મોટા એવા ક્વેશ્ચન નથી. તો બેલેન્સ આપણી બ્લુ પ્રિન્ટ આ પ્રમાણે છે. બરાબર? દરેક ચેપ્ટરના IMP ક્વેશ્ચનનું લિસ્ટ તમને મળી જશે કે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન તમારામાંથી ઘણા બધા છોકરાઓ પાસે પ્રથમ કસોટી વખતેનું IMP વાળું લિસ્ટ પહોંચ્યું હતું. બરાબર કે નહીં? કેટલું મસ્ત તમને બધું આપ્યું હતું. દરેકે દરેક ક્વેશ્ચન એની બાજુમાં કયા વર્ષે ક્યારે શું પૂછાયો હતો, ક્વેશ્ચન કેવી રીતે પૂછાયો હતો. બહુ કોઈ તમે ઓલ ઓવર ગુજરાતમાં તમે કોક સ્કૂલમાં, મને ખબર છે નામ નથી આપતો, 11-12ની ભેગી થઈને 6 લાખ રૂપિયા ફીસ છે. સમજ્યા? તો 6 લાખ રૂપિયા ફીસ આપે છે જે છોકરાઓ 2 વર્ષની, એ સ્કૂલમાં પણ એક પણ ટીચરે એમની પાછળ આટલી બધી મહેનત કરી છેલ્લા 10-12 વર્ષના પેપર ભેગા કરીને એને 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ વળી સોર્ટ આઉટ કરવાનું, દરેક ક્વેશ્ચનની બાજુમાં લખવાનું, આવી સરસ મહેનત કોઈએ કરીને આપેલી નથી. એટલે જ ઓલ ઓવર ગુજરાતમાં દરેક વર્ષે આપણી જ IMP બધે જ ફરતી હોય છે. અને ગયા વર્ષે આખું પેપર આપણી IMPમાંથી હતું. 22નું આખું પેપર આપણી IMPમાંથી. વિડીયો મેં YouTube પર મૂકેલા છે. એ વિડીયોમાં જે PDF ફોર્મ આમ ફેરવતો હોય એ વિડીયોમાં હું કંઈ પણ ચેન્જ ના કરી શકું. સમજાય ને? હું તમને એમ કહું કે ડિસ્ક્રિપ્શનમાં PDF મૂકેલી છે, એ લિંક તો હું બદલી શકું, પણ વિડીયોમાં જે વસ્તુમાં હું સ્ક્રોલ કરીને બતાવું છું એ બદલી ના શકાય. તમે જોઈ લેજો. 2022નું પેપર આખું આપણી IMPમાંથી પૂરેપૂરું. 2024નું આખું. 2023માં છેલ્લા 13 વર્ષમાં ના નીકળ્યું એટલું અઘરું પેપર નીકળ્યું હતું, છતાંય 63 માર્ક્સનું બેઠું આપણી IMPમાંથી હતું. બાકીનું બધું જે પણ હતું એ જે હોશિયાર છોકરાઓ છે બુદ્ધિ વાપરીને પણ બેઠું ના હોય, પણ એના જેવું થોડુંક એની આસપાસમાં હોય તો એ તમે સોલ્વ કરી શકો. ત્યાં નંબર સાથે કે આપણા પેમ્પલેટમાં MCQ નંબર આપણા પેમ્પલેટમાં આ ચેપ્ટરની નિંજા નોટ્સમાં આ નંબરના પેજ ઉપર આ લાઈનમાંથી MCQ હતો, એવું સાથે બનાવીને મૂકેલું છે અમે. પરફેક્ટ, કે છોકરાઓને ખબર પડે. એટલે આ તમને અમારા પર ટ્રસ્ટ આવે, એક ભરોસો બેસે કે આ સર જેમ કહે છે એવું કરવા માંડો તો બસ માર્ક્સ આવશે જ. અને બધા છોકરાઓને આવે જ છે. અને આપણી પાસે પ્લાન A પ્લાન B બંને હોય છે. મતલબ કે આ રીતે તૈયારી કરવાની છે. હવે આ પ્લાન A ટાઈપની તૈયારી જેને પરફેક્ટ પૂરી થઈ ગઈ છે એટલે ઓટોમેટિક હું પ્લાન B માં તમને લઈશ કે ભાઈ હવે જે વિદ્યાર્થીઓ પરફેક્ટ તૈયારી કરી ચૂક્યા છે, જેને ઓલરેડી હવે 85-90 ઉપર માર્ક્સ આવે છે, એ લોકો હવે પ્લાન B આ રાખો. સમજાય કે નહીં? ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણું જે પણ છે એના ઉદાહરણ સ્વાધ્યાયમાંથી આટલા વર્ષોમાં એક પણ વાર ક્વેશ્ચન પૂછાયો નહોતો. 2023માં બહુ ડેન્જર પેપર બનાવ્યું, ઉદાહરણ સ્વાધ્યાયમાંથી 1-2 ક્વેશ્ચન મૂક્યા હતા. તો આની આગલા વર્ષની ગયા વર્ષની જે બેચ હતી એ બધા છોકરાઓમાં મેં બધાને ઉદાહરણ સ્વાધ્યાય કરાવ્યું જ નહીં. મેં શું કર્યું છોકરાઓને કે તમે બધા પહેલાં આટલું તૈયાર કરો. હવે જે ટોપર્સ છે એમને કીધું કે પ્લાન B તરીકે તમે આ તૈયારી સાથે રાખો કે ભાઈ કદાચ પેપર અઘરું આવે તો આટલા અઘરા MCQ કરી નાખો, આટલા અઘરા જે છે તમારે ક્વેશ્ચન્સ જે એક્સ્ટ્રા તૈયાર કરવાના છે કરી રાખો. તૈયાર કરી રાખ્યું બધું જ, બહુ મહેનત કરી, કાંઈ પણ પૂછાયું નહીં. તો એ પ્લાન B છે. પ્લાન એમાં સફળ ના થઈએ તો પ્લાન એ સફળ થવાના ચાન્સીસ બહુ વધારે છે. તમારે 70, 75, 80, 85 માર્ક્સ લાવવા છે તો પ્લાન એને જ ફોલો કરવાનો છે.
ઉપલા 10-15 માર્ક્સ માટે જ આપણે પ્લાન એ પ્લસ પ્લાન બીમાં જવાનું છે, રાઈટ? તો પ્લાન એમાં જે છે તમને બધું સમજાવવામાં કરાવવામાં આવશે, પછી પ્લાન બીમાં જઈશું આપણે, રાઈટ? તો ચાલો, તો આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના આપણે ક્વેશ્ચનની કોઈ ખાસ જરૂર પડવાની છે. તમને મેં ચેપ્ટરના બધા જ ક્વેશ્ચન સરસ પ્રિન્ટ કાઢીને આપી દીધેલા છે, બરાબર? પ્રિન્ટ આપી તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે, બધું જ છાપીને આપી દીધેલું છે કે કયા ક્વેશ્ચનમાં શું કેટલું લખવાનું છે, રાઈટ? સૌથી પહેલાં આપણું દ્રાવણો ચેપ્ટર છે. બહુ સાવ ચકલીની જેમ ધીમે 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 આપણે નહીં કરીએ, રાઈટ? 2 કારણ છે કે તમે ઘણી બધી ઇન્ફોર્મેશન જાણો છો. તમારી પાસે આ ચેપ્ટરની દરેક થિયરીની કોઈક પાસે 30% માહિતી છે, કોઈક પાસે 40%, 50%, 60%, 70%, કોઈકને 100% અમુક થિયરી આવડે છે, રાઈટ? તો સાવ એકદમ ઝીરોથી આપણે સ્ટાર્ટ કરવું પડે એવી કન્ડિશનમાં તમે બધા લગભગ નથી. અને આપણે આજના લેક્ચરમાં ખાલી એક જ ટોપિક પૂરો કરીશું એવું કરવા જઈએ તો સમજો કે આપણે બોર્ડ એક્ઝામ સુધી માંડ 3-4 ચેપ્ટર 5 ચેપ્ટર પૂરા થઈ શકે, આખો સિલેબસ આપણો પૂરો થઈ શકે નહીં, બરાબર? એટલે આપણી મેઇન એક્ઝામ ઓરિએન્ટેડ જે આપણે પ્રિપરેશન કરવાની છે પ્લાનિંગથી, બરાબર? બસ તમે ભરોસો રાખજો, હું તમને જેમ જેમ કહું એમ તમારે કરતું જવાનું છે. તો છોકરાઓ, હા, હવે અમુક ભાગ એવા છે કે જે આપણે થિયરીમાં સાવ કંઈ કામના હોય નહીં તો આપણે કવર નહીં કરી, પણ એમસીક્યુ માટે કદાચ કામ ના હોય, એમસીક્યુમાંથી પૂછાઈ શકે એવો હોય તો એમસીક્યુ વાળા ભાગમાં પાછો એ ટોપિક આપણે લઈશું કે અમુક ટોપિક સ્પેશિયલી એમસીક્યુ માટેના છે, અમુક ટોપિક અમુક દાખલા સ્પેશિયલ 3 માર્ક્સ 4 માર્ક્સ માટેના છે, રાઈટ? તો દ્રાવણો બધાને ખબર છે છોકરાઓ કે દ્રાવ્ય આપણો વત્તા દ્રાવક, આ બેનું આપણે કોમ્બિનેશન કરીશું, બરાબર? એટલે આપણું દ્રાવણ બનવાનું છે. હવે ચેપ્ટરમાં સૌથી પહેલું જે ટેબલ છે એ ટેબલ તમારું એમસીક્યુ માટે કામનું છે, બરાબર? એટલે આપણે એમસીક્યુ સેક્શન આખો અલગ રાખેલો છે. એ ટેબલમાં તમે જોશો તો તમને દ્રાવ્ય અને દ્રાવક, બરાબર, એ પ્રમાણે તમે જોશો ને તો દ્રાવણના છોકરા 3 પ્રકાર બને, ઘન, પ્રવાહી અને વાયુ. તો દ્રાવણ જે છેલ્લું બને છે એ દ્રાવણ શેની પર આધાર રાખશે એનો પ્રકાર? તો એનો પ્રકાર આધાર રાખે દ્રાવક પર, જે વધારે જથ્થામાં છે. આપણા ઘરે આપણા બધાના મમ્મી સવારે રોટલીનો લોટ બાંધતા હોય છે તો એમાં લોટ છે એ ઘન સ્વરૂપે છે, પણ તેલ પ્રવાહી સ્વરૂપે, પાણી ઉમેરે છે એ પ્રવાહી સ્વરૂપે છે, મીઠું નાખે એ ઘન સ્વરૂપે છે, અને ફાઇનલ જે છેલ્લે લોટ બાંધી અને જે લોટ બંધાઈ ગયેલો છે ને એ ઘન સ્વરૂપે છે. કેમ? તો કે એમાં દ્રાવક તરીકે કોણ છે? ઘઉંનો જે લોટ છે ને એ પછી ઘઉંનો હોય, બાજરાના રોટલા બનાવતા હોય તો બાજરાનો લોટ છે, પણ એ જે લોટ છે ને એ આપણો દ્રાવક છે. અને પાણી કહો, તેલ કહો, મીઠું કહો, એ બધા દ્રાવ્ય છે. તો જે છેલ્લું મિશ્રણ બનશે, જે દ્રાવણ બનશે, એ દ્રાવણનો પ્રકાર શેની પર આધાર રાખે? દ્રાવક, બરાબર છે? તો હવે આ ચેપ્ટરમાં આપણે જો શરૂઆતનો આ જે ભાગ છે એમાંથી આપણે આગળ વધીએ છીએ તો સૌથી પહેલો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જે સમજવાનો છે, રાઈટ? ચેપ્ટર આપણું આ રીતે ચાલે છે કે શરૂઆતમાં વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાવાળો ટોપિક ચાલે છે, જે આપણે હેનરીનો નિયમ, જે 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી થિયરી છે. એના પછી થોડાક આગળ જઈશું એટલે એક થિયરી કેવી આવશે ખબર છે? ઘન પદાર્થ લેવાનો, મીઠું છે, ગ્લુકોઝ છે, યુરિયા છે, એવા કોઈ પણ ઘન પદાર્થ છે, ગ્લુકોઝ, ખાંડ, એવા એની પ્રવાહીમાં દ્રાવ્યતા. અને ત્રીજું પ્રવાહીની પ્રવાહીમાં, એટલે દ્રાવક તરીકે 3 કેસમાં જોજો. 3 કેસમાં આપણી પાસે એક્ઝામ્પલ તરીકે લઈએ તો 3 પાત્રો છે, 3માં પ્રવાહી, પ્રવાહી અને પ્રવાહી, એટલે કે ઉદાહરણ તરીકે પાણી, પાણી અને પાણી જ છે. પણ પહેલામાં પાણી સામા દ્રાવ્ય તરીકે હું વાયુ, બીજામાં દ્રાવ્ય તરીકે કોઈ ઘન પદાર્થ લઈ લઉં, ગ્લુકોઝ લઈ લઈએ, બરાબર, સોલ્ટ, મીઠું પણ ચાલી શકે છે, અને ત્રીજામાં આપણે પ્રવાહી એટલે કે ઘન, પ્રવાહી, વાયુ, 3 પ્રકારના આપણે વારાફરતી દ્રાવ્ય પદાર્થો લેવાના છે, બરાબર? એમાં અલગ અલગ વૈજ્ઞાનિકો અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આ એક્સપેરિમેન્ટ કર્યા હતા. હેનરી નામના જે આપણા વૈજ્ઞાનિક છે એમણે સૌથી પહેલા એક્સપેરિમેન્ટ, જે પ્રયોગ એમણે કર્યો હતો કે ભાઈ પ્રવાહી પાણી છે અને એમાં વાયુની દ્રાવ્યતાવાળી આખી જે વાતચીત છે. તો જો અહીંયા આપ્યું છે કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તાપમાનની અસર. છોકરાઓ, આપણે ઉદાહરણ તરીકે સમજો કે મારા પાસે આ કોલ્ડ ડ્રિંકની એક બોટલ છે, ઓરેન્જ કલરની છે, એટલે સમજી લો કે આ એક ફ્રૂટી માઝા, બરાબર, ફેન્ટા, ફ્રૂટી તો નહીં પણ ફેન્ટા કે માઝાની એક બોટલ છે ધારો કે. તો તમે કોઈ પણ કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈ હશે તો કોલ્ડ ડ્રિંકની બોટલમાં ઉપર આટલી જગ્યા ખાલી રાખતા હોય છે. આ કોલ્ડ ડ્રિંકની બોટલ છે, લિક્વિડ છે, અને લિક્વિડમાં આપણને બધાને ખબર છે કે CO2
બરાબર. કાર્બન ડાયોક્સાઇડ આપણો વાયુ દ્રાવ્ય કરેલો હોય છે. આપણે જેવી આમ કરીને કોલ્ડ ડ્રિંકની બોટલ ઓપન કરીએ, ખોલીએ છીએ, ગેસ આપણને બધાને ખબર છે. તો તમને બધાને બેઝિક આટલું તો ક્લિયર જ છે. તમારા સ્કૂલ કે કોચિંગના સરે શીખવાડ્યું હશે, કે તમારા આમથી ઘણા બધા વિદ્યાર્થીઓએ યુટ્યુબ પર પણ આપણો વિડીયો મૂકેલા છે બધા, એમાં પણ તમે ક્યાંક જોયું હશે. તો મેં તમને બધે સમજાવેલું હોય છે ટીચર્સે કે ભાઈ જે પણ વાયુ છે ને એની પ્રવાહીમાં દ્રાવ્યતા બહુ ઓછી હોય, પણ એની પર દબાણ લગાડવામાં આવે તો એ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધતી હોય છે. રાઈટ. તો અહીંયા શરૂઆતમાં સૌથી પહેલા તાપમાનની અસર આપણે સમજવાની છે. તો સિમ્પલ છે, તાપમાન આપણે ઘટાડીશું તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે. ઉદાહરણ તરીકે કે કોક વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થયેલો છે અને તમે પ્રવાહીને ગરમ કરો છો, તો એમનામ પણ મારો ભાઈ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા બહુ જ ઓછી છે. સમજાય છે? ઉદાહરણ તરીકે કે લગભગ તમે જોજો ક્યાંય કૂતરા અને બિલાડી કે કૂતરા અને વાંદરાને ફાવે નહીં. વાંદરા ક્યાંક આમથી આમ જાય છે, બિલાડી આમથી આમ જાય છે, એટલે કૂતરા એની પાછળ દોડતા જ હોય છે. હવે ક્યાંક માંડ તમને રેરલી ક્યાંક એવું જોવા મળ્યું છે કે ભાઈ વાંદરો અને કૂતરું બે બાજુમાં બેઠા છે. હવે બેને છૂટા પાડવા માટે તમારે લાકડી લઈને જવું પડે, કેટલું મારવું પડે, આમ કરવું પડે. કંઈક એમનામાં છૂટા જ છે, માંડ ભેગા થયા છે. તમે જરીક આમ અવાજ કરો કે ફફડીને ભાગે બંને જણા. સમજાય કે ના સમજાય? એક્ઝામ્પલ સમજાય ને સમજાતા? હા, એમ કોઈક જગ્યાએ કોઈક લફડાવાળા પ્રેમી પંખીડા. હવે પ્રેમી પંખીડાને સૌથી વધારે બીક એ જ હોય કોઈક જોઈ જાય તો, કોઈક જોઈ જાય તો. હવે ક્યાંક બેઠા છે, મારો એક ફ્રેન્ડ છે, એની વાત કરું. ત્યારે અમે કોલેજ લાઈફમાં હતા ત્યારે વાત કરીએ, તો ત્યાં કોલેજની થોડાક આગળ જઈએ એટલે ત્યાં દરેક કોલેજ પાસે કેન્ટીન જેવું ક્યાંક હોય. એટલે કેન્ટીન છે, આગળ બધું બેસવાનું ટેબલ બેબલ આતે હોય અને અંદર કેન્ટીન હોય, ત્યાં ચા નાસ્તો ત્યાં બેઠા ચા નાસ્તો કરતા હોય. એટલે એની ટેવ એવી, મારો બેટો એવો આપણને માર ખવડાવે એવો. એટલે ત્યાંથી ઘણા બધા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નીકળતા હોય કોલેજ. એમાં પણ મારું વિદ્યાનગર, નામ વિદ્યાનગર છે, પણ એમાં અડધા વિદ્યાનગરવાળા વિદ્યાર્થીઓ છે અને અડધા પ્રેમનગરવાળા છે. સમજાય કે નહીં? એ બધા પ્રેમી પંખીડા હોય. એટલે વિદ્યાનગર માટે અમારે એક કહેવત છે કે એકલો જાય ખરા પણ એકલો આવે નહીં. આ જૂના જમાનાની વાત છે. રાઈટ. અત્યારે તો ઘણી જગ્યાએ બધે હવે આવું જ થઈ ગયું હોય છે, ઘણી જગ્યાએ આવું હોય છે. પણ આજથી 20 વર્ષ પહેલાં રાઈટ એવી કહેવત હતી. કાઠિયાવાડ બાજુથી ઘણા બધા અમુક બહુ અંદરના વિસ્તારો હતા કે જ્યાં એટલી સારી કોલેજ ને બધું ના હોય, તો વિદ્યાનગર ભણવા માટે બહુ જ ફેમસ. એટલે એવું કહેવામાં આવે કે ભાઈ ભણવા જાય છે, તમારા દીકરાને તમે વિદ્યાનગર મોકલ્યો છે, વિદ્યાનગર અહીંયાથી એકલો ગયો છે પણ પાછો એકલો આવશે નહીં, બેકલા આવશે, હાર પહેરીને આવો, આપો આશીર્વાદ. રાઈટ. બે થઈને આવે. હા, તો વાત એ આપણે કરતા હતા કે એ જગ્યાએ બેઠા હતા, ત્યાંથી કોઈક બાઇક લઈને કોઈક નીકળે છે. હવે અમુક બહુ પ્રેમી પંખીડા હોય તો પાછળ બેઠેલા એ જે બેન છે એમને બહુ વધારે પડતો પ્રેમ ઉભરાઈ ગયો હોય તો આમ પકડીને બેસી ગયા હોય, આમ પકડીને આમ જતા હોય બાઇક ઉપર. એટલે આ જોવે કે આમથી બાઇક આવે છે, જેવું બાઇક અહીંથી બાજુમાંથી ક્રોસ થાય, ઓય છોડ છોડ છોડ, આમ કઈ પાછળ બેઠી છોકરી આમ કઈ ચોટીને એકદમ રોમેન્ટિક ફિલિંગ લેતી, એકદમ છોડ છોડ છોડ. એટલે એ શું કરે ખબર છે? આમ કપ કોકને આપતો, એટલે કપ પકડે, એટલે સામેવાળો કપ પકડે, ઓય છોડ 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 છોડ, કપ છોડને ભાઈ, કપ છોડને, મારે કોફી પીવી છે એમ કરીને. એટલે પેલા તો એવા ગભરાઈ જાય કે નહીં, સમજ એકદમ આમ ફિલિંગમાં બેઠી છે, આમ કરીને આમ છોડ છોડ છોડ. સમજાય છે નહીં સમજાતું? એમ અહીંયા વાયુ છે ને એ પ્રવાહીમાં માંડ માંડ એક તો દ્રાવ્ય થયો છે અને તમે જરીક એમના પણ દ્રાવ્ય થવાનું નથી, જરીક ફફડીને ભાગી જાય એવા હોય. એમ એવી વાત છે કે વાયુ જ્યારે પ્રવાહીમાં તમે દ્રાવ્ય કરો છો તો એની દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે. તમે તાપમાન ઘટાડો તો માંડ માંડ દ્રાવ્ય થતો હોય છે. સમજાય કે નહીં? હા, એ બધા તમે સ્માઇલી મોકલો છો એટલે મને પણ સાથે હસવું આવી ગયું છે. એટલે હવે આ જોયેલી વાત છે, એ અમુક હોય એવા ત્યારે. તો વાયુની દ્રાવ્યતા ઘણી ઓછી છે, તાપમાન વધારશો એટલે દ્રાવ્યતા વધે. હવે આ એક્ઝામમાં થિયરી તરીકે પૂછાવાનું જ નથી તમને કોઈ પણ જગ્યાએ. સમજાય કે ના સમજ્યા? બસ આટલું લોજિક તમને યાદ રહેવું જોઈએ. અહીંયા તમે જુઓ, તાપમાનના બસ આટલું જ, દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે ઘટે છે. ક્યાંય જોયું કે તમે તાપમાન વધારો તો વાયુ વધારે દ્રાવ્ય થાય? હા સર, એકદમ સમજાઈ ગયું. શું સમજાઈ ગયું? હા, છોડ 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 એમ કોઈ કહેવાય? તમે ક્યાંક આવું માર ખાતા નહીં, જોજો ધંધા કરતા નહીં. કરવું તો બહુ સમજી વિચારીને કરવાનું, ત્યારે આવડવું જોઈએ બધી વસ્તુ. પછી કોલેજની કેન્ટીન અમારે હતી, બહુ જ મોટી કેન્ટીન હોય, રાઈટ. ત્યાં બધા બેઠા હોય એટલે એમાંથી ક્લાસનો કોઈ ક્લાસમેટ હોય એકાદો, એ અમુક એવા હોય
કે 2-3-4 છોકરી સાથે પણ બેઠા હોય એવા, આમ છે તેમ છે, રાઈટ, વચ્ચે ટેબલ પર. એટલે આ શું કરે, ઓ ચંપલ, કોને આને, આ તને તને કહો ચંપલ, ચંપલ, ચંપલિયા, તું અહીંયા આપણો ચંપલ ને બોલો, ચંપલ, તને કહું છું ચંપલ, તું અહીંયા. એટલે આને એમ થાય કરો આપણને ચંપલ કેમ કહે છે, આ ઉતારી પાડવાની, રાઈટ. તો જુઓ, તો દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે ઘટે છે. જ્યારે ઓગાળેલો હોય છે ત્યારે વાયુના અણુઓ બાષ્પકલામાં હોય છે. વિલયનની પ્રક્રિયાને સંઘનન સાથે સરખાવી શકીએ તો મેઇન વસ્તુ આ જુઓ કે વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક બંને જે છે મિક્સ થઈ અને દ્રાવણ બનાવે અને ઉષ્મા શું કરે, મુક્ત કરે. હવે આનાથી તમે ઊંધું કરો કે ઓલરેડી કોઈક દ્રાવણ છે એને ઉષ્મા આપો તો દ્રાવ્ય અને દ્રાવક બંને શું થઈ જાય, છૂટું પડી જવાનું છે. બરાબર. ચાલો હવે આગળ જોઈએ આનો બેઝ શું છે. જુઓ, મેઇન કામની વસ્તુ છે દબાણની અસર છે છોકરાઓ. અહીં તમને આકૃતિ પિક્ચર્સ તમારા માટે એટલા બધા મસ્ત પરફેક્ટ બધી વસ્તુ મૂકેલી છે, તમને બહુ મજા આવશે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દબાણના વધારા સાથે વધે. બધાને જ ખબર પડે કે તમે જેમ જેમ દબાણ લગાડો એમ આ બધા કણો છે એ એની અંદરની બાજુ જવાના છે, અંદરની બાજુ જવાના છે. તો દબાણ વધારતા દ્રાવ્યતા વધે, બધા એગ્રી. પણ ભાઈ હવે વૈજ્ઞાનિકે, એક હેનરી નામના વૈજ્ઞાનિક છે, એક ગાણિતિક સ્વરૂપ એટલે કંઈક એવું સૂત્ર તો બનાવવું પડશે ને. આ તો બધાને સમજાઈ ગયું. કેટલું દબાણ વધારો એટલે દ્રાવ્યતા વધે, પણ કેટલું દબાણ આપો તો કેટલી દ્રાવ્યતા વધે, સમજાય ને. મહેનત કરો તો માર્ક્સ આવે, પણ એનું કોઈ સૂત્ર હજુ આજ સુધી કોઈ બનાવ્યું નથી કે આટલી મહેનત કરો. ઘણા વિદ્યાર્થીઓ અમને પૂછતા હોય, સર કેટલા કલાક રોજ વાંચવું જોઈએ, લે બોલો કેટલા કલાક વાંચવું જોઈએ. એટલે હવે વિદ્યાર્થી પ્રમાણે અલગ હોય છે. અમુક રોજનું 2-3 કલાક વાંચે તોય જબરજસ્ત રિઝલ્ટ આવે છે, અને અમુક બિચારા મારા જેવા હોય કે જેનું મગજ બહુ વધારે ચાલતું ના હોય, 10 કલાક વાંચે તોય બિચારાને માર્ક્સ ઓછા આવે. તો અમુક વસ્તુ તો ભાઈ છે ને સ્વીકારવી પડશે આપણે. ચાલો, આ કોલ્ડ ડ્રિંક તમે જોશો એટલે બધાને પરફેક્ટ ક્લિયર સમજાઈ જ જાય કે કોલ્ડ ડ્રિંકની બોટલમાં ઉપર અહીંયા આ જગ્યા કેમ ખાલી રાખવામાં આવે છે. કેમ કે દરેક વખતે આ કોલ્ડ ડ્રિંકની જે પણ કોઈ બોટલ છે એ બોટલ ફ્રીજમાં જ હોય એવું જરૂરી નથી, રાઈટ. ટ્રાન્સપોર્ટેશન છે, તમારી ઘરની આસપાસ કોઈ પણ સ્ટોર છે, પ્રોવિઝન સ્ટોર, ત્યાં તમે જોશો તો બધી જ બોટલ કંઈ ફ્રીજમાં નહીં હોય, અમુક એમના બહાર સ્ટોક પડ્યો હશે. તો ઓરડાના તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા બહુ જ ઓછી છે. આવું ભગવાને બનાવ્યું છે. હે, હા, જો એવું ભગવાને ના બનાવ્યું હોત તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો બધો છે. બધા ઓપન જ છે ને, બધી નદી ખુલ્લી જ પડી છે, તળાવ બધા ખુલ્લા છે, રાઈટ, સરોવરો બધા ખુલ્લા જ છે, કોઈ જગ્યાએ પાણીની ટાંકી ગઈ પણ ખુલ્લી છે. દરેક જગ્યાએ જો CO2 પાણીમાં દ્રાવ્ય થઈ જતો હોત તો પાણી અને CO2 બંને ભેગા થઈને H2CO3 કાર્બોનિક એસિડ કહેવાય ભાઈ, કાર્બોનિક એસિડ બની જાય. પણ ભગવાને એવું બનાવેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ ઓરડાના તાપમાને પ્રવાહીમાં દ્રાવ્ય થાય નહીં. ઓક્સિજન પણ એવો બનાવ્યો છે ભગવાને કે એમાં જે જળચર જે છે એ માછલી આતે જે પણ વૃક્ષ જે અંદર બધા છે બધા એના માટે કામ પૂરતો એનું બોડી પણ એવું બનાવ્યું કે એમને થોડુંક જ ઓક્સિજન જોઈએ, અને ઓક્સિજનને આ ઓરડાના તાપમાને ભગવાને એવો બનાવેલો છે કે એની પાણીમાં દ્રાવ્યતા પણ ખૂબ જ ઓછી છે, નહિવત માત્રામાં થોડીક જ દ્રાવ્યતા છે. નકર વાતાવરણનો ઓક્સિજન પણ જો એમાં દ્રાવ્ય થઈ જાય તો આપણને તકલીફ પડે. નાઇટ્રોજન પાણીમાં દ્રાવ્ય જ નથી, કેમ કે વાતાવરણમાં 71%, 71% તો કે 78 સમથિંગ છે ને, 78, હા, 78% તો નાઇટ્રોજન છે. એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય તો, એટલે આ બધું ભગવાને બનાવ્યું છે. કયા મોટા ભાગના વાયુઓ ઓરડાના તાપમાને પ્રવાહીમાં દ્રાવ્ય નથી, પણ એને તમે તાપમાન નીચું લઈ જાઓ છો, દબાણ આપો છો ત્યારે એ દ્રાવ્ય થઈ શકે. બરાબર. એટલે જો આગળનો હવે નેક્સ્ટ 4 માર્ક્સની આપણી સૌથી પહેલી મોસ્ટ IMP થિયરી. એકવાર તમને થિયરી હું સમજાવી દઉં પછી ફટાફટ તમને યાદ રખાવી દઉં. તમને એમ થાય બસ આજના સેશનમાં તમારે ખિસ્સામાં માર્ક્સ મૂકતા જવાના છે. સમજાય ને, સમજ્યા? આપણે એવું છે ને, જસ્ટ એક્ઝામ્પલ છે. કોઈક જગ્યાએ કોઈક આમ નોટ ઉડાડતા હોય આમ કરીને રાઈટ, તો વીણવાવાળા જે પણ જે છે વગાડવાવાળા એની સાથે માણસો વીણતા હોય, પણ સાઈડમાં કોઈક મારા જેવો ઊભો હોય, આમ નોટ એકાદી ઉડીને આવી આપણી પર 500ની, હવે કરતા નથી પણ એક મન થઈ જાય, એમ થાય કે આજે એમાંય એ ઘણા અમુક એક સાવ નાનો તો વીણવા વાળો હોય એટલે એને બિચારા થાય કે આજે 10, 10, 20 આમ ખિસ્સામાં જોવે
દિવાળી બેસતું વર્ષ હોય, આપણે દાદાને કોઈને પગે લાગીએ તો ગણીએ યસ 10 રૂપિયા થયા, 50 રૂપિયા થયા, 100 રૂપિયા થયા. હજી અમે નાના હતા તો આમને પગે લાગી આવીએ, આમને પગે લાગી આવીએ, રાઈટ? તો એમ તમારે પણ આજે એવું કરવાનું છે. હા ચાલો 4 માર્ક્સ ખિસ્સામાં, બીજા 4 માર્ક્સ ખિસ્સામાં, એવું તો 4 માર્ક્સની ચિઠ્ઠી બનાવીને રાખવાની. એટલે એક ચિઠ્ઠી ખિસ્સામાં મૂકતી જાય, તમને એમ થાય હા આજે ખિસ્સું ભરાઈ ગયું. એટલે ટોપિક પૂરો થાય એટલે સમજો 4 માર્ક્સ તમને થિયરી આવડી જ જવાનું, બરાબર? ચાલો સૌથી પહેલા 1 મિનિટ થોડું પાણી પી લઈએ. ત્યાં સુધી તમે મનમાં બધા હેનરીનો નિયમ વાંચો, શું કહે છે. મેં તમને મનમાં વાંચવાનું કીધું, તમે બધા સાચું મનમાં જ વાંચ્યું? તમે જોરથી વાંચે તો મને ક્યાં ડિસ્ટર્બ થવાનું હતું? ઓફલાઈન ક્લાસમાં અમારે એવું કહેવું પડે કે મનમાં વાંચો. ચાલો એકવાર તમે જોરથી ગાંઠા પાડીને વાંચો તો એ બાજુવાળાને પણ ડિસ્ટર્બ નથી અને અમને પણ ડિસ્ટર્બ નથી. જોજો, હવે કોઈ પણ થિયરી પહેલા સમજી લઈએ, પછી એને યાદ રાખતા શીખીશું, બરાબર? અહીંયા શબ્દ પકડજો. જો પહેલા આપણને જે આપેલું છે એમાં અચળ તાપમાને, બરાબર? અચળ તાપમાન જે છે પ્રવાહી વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. સૌથી પહેલા મેઇન ક્રીમ શબ્દ પકડો કે દ્રાવ્યતા શબ્દ છે. અહીંયા આખો શબ્દ લઈએ તો વાયુની દ્રાવ્યતા. ચાલો, વાયુની જે પણ કંઈ દ્રાવ્યતા છે એ કોના? તો કે આંશિક દબાણના સમપ્રમાણમાં છે. આવું હેનરીએ સૌથી પહેલા કીધું, જે આપણને પણ ખબર છે કે ભાઈ હા આંશિક દબાણ કે જેમ જેમ દબાણ વધારતા જઈએ એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે. આગળ પાછળનું બધું પછી ધીમે ધીમે કરીએ. હવે એ જ સમયે તત્કાલીનમાં એક ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે, એ બીજા કોઈ કન્ટ્રીમાં છે, તો એમણે પણ એવું કંઈક જ શોધી નાખ્યું. શું કહે છે? સેમ એવું કે અહીંયા વાયુની એમને પણ દ્રાવ્યતા આંશિક દબાણનો શબ્દ અહીંયા સમપ્રમાણને બદલે અહીંયા શબ્દ રાખ્યો છે અવયવ. આપણે શબ્દ જોતા જઈએ. અહીંયા સમપ્રમાણનો શબ્દ છે, અહીંયા શબ્દ અવયવ છે. અવયવ એટલે કે એના ઉપર આધારિત, મતલબ કે જેમ જેમ આ વાયુની આંશિક દબાણ બદલાય એમ એમ દ્રાવ્યતા બદલાય. સરસ. હવે છોકરાઓ આ શબ્દો તો ઠીક થઈ ગયા, પણ હવે નેક્સ્ટ જે વાક્ય આવે છે ને અહીંયા એવું લખ્યું છે કે ભાઈ જો દ્રાવ્યતા માટે આપણે મોલ અંશનો ઉપયોગ કરીએ, સમજાય છે? રાઈટ. બીજા વોઇસ આવે છે. ભાઈ બીજા વોઇસ ક્યાંથી આવે છે? અચ્છા, ઓકે, અમારા જ માઇકમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હોય. 1 સેકન્ડ. હો, હાલો, હવે કેમ છે? કચ્છ મારે અહીંયા હાથ આમ કરવામાં કંઈક વાયર ખેંચાઈ ગયો હોય જરીક. તો હવે બધા વોઇસ મને કહો તો કેવું આવે છે? તડતડ તડતડ એવું થાય છે? અચ્છા, ઓકે, 1 સેકન્ડ. આ શરૂઆતથી જ આવું છે કે હમણાં થયું? ચાલો હવે સેટ ચેક કરો તો બધા વિદ્યાર્થીઓ. હવે કેવું આવે છે અવાજ? ચેક 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 ચેક. રેડી? ઓકે ને? હવે બરાબર થઈ ગયું? હા, આ હું બહુ મોજ આવે ને એટલે હૈયું ફાટ મરા, સમજાય ને? આ હૈયું ફાટ મરા થાય ને એટલે એમાં હૈયું ફાટે તો તડતડ અવાજ તો આવે ને. હા, એ હૈયું ફાટ મરા એનો અવાજ હતો. મતલબ કે આમ હાથ આમ ક્યાંક કરવામાં કેબલ બેબલ ક્યાંક એકાદો હલી ગયો હોય. તમારે મને તમારું પણ હૈયું ફાટ મારા કહીને ખુલ્લા દિલે કહી દેવું કે આવી પ્રોબ્લેમ છે. રાઈટ? ચાલો હવે આ હા અમને ધીમો ધીમો નળ સંભળાય આવે છે. ઓકે, ચાલો તો હવે બરાબર એકદમ સાઉન્ડ થઈ ગયો છે. તો હું તમને વાત એવી કરતો હતો કે દ્રાવ્યતા દ્રાવ્યતા પણ દ્રાવ્યતા કોઈક એકમમાં કંઈક કશાકમાં માપવી તો ખરી ને.
મને કોઈ એમ કે તમે મારા વાઈફ મને એમ કે તમે મને કેટલો પ્રેમ કરો છો, એટલે હું કહું બહુ જ. નહીં પણ આમ કેટલો, અરે બહુ ગાંડી, પણ કેટલો એટલે આમ બહુ, પણ આમને મને આમ કહો તો ખરા કેટલો, 1000 કિલો જૂલ પ્રતિ મોલ. મારે આવો એકમ કહેવો પડે, 1000 કિલો જૂલ પ્રતિ મોલ. હવે એને કિલો જૂલ પ્રતિ મોલમાં પાછી ખબર નહીં પડે કે આ શું છે કિલો જૂલ પ્રતિ મોલ. સમજ્યા કે નહીં? એમ અહીંયા દ્રાવ્યતા દ્રાવ્યતા, પણ દ્રાવ્યતા કંઈક કશાકમાં આપણે માપવી તો ખરી. એટલે હવે મોલ અંશ શબ્દ લીધો દ્રાવ્યતાની જગ્યાએ. એટલે જુઓ કે એનું એ જ વાક્ય છે, વાયુના મોલ અંશ છે, વાયુના, આપણે આ કલરથી અંડરલાઈન કરતા હતા, વાયુના મોલ અંશ દ્રાવણ પર એનું એ જ છે, આંશિક દબાણને, શબ્દ અહીંયા ફરી પાછો હતો એનો થઈ ગયો કયો, સમપ્રમાણમાં છે. રેડી? તો વાક્ય પરફેક્ટ સમજાઈ જાય આપણને કે હેનરીએ સૌથી પહેલા આપણને જે કીધું એ જોજો અહીંયાથી કે વાયુની જે દ્રાવ્યતા છે, બરાબર, દ્રાવ્યતા શબ્દ હતો એ આંશિક દબાણના સમપ્રમાણમાં. ડાલ્ટનભાઈ આપણને શું કહે છે કે ભાઈ એ દ્રાવ્યતા, એનું એ જ વાક્ય છે વાયુની દ્રાવ્યતા, વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ છે, એની એ જ વાત થઈ. પણ હવે અહીંયા કીધું કે ભાઈ આપણે દ્રાવ્યતાના બદલે જો મોલ અંશ શબ્દ લઈએ તો વાયુની દ્રાવ્યતા નહીં, હવે વાયુના મોલ અંશ, ફરી એનું એ જ વાક્ય, વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં છે. રાઈટ? તો હેનરીના નિયમનું હવે સામાન્ય સ્વરૂપ તમે જુઓ તો બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ P દ્રાવણમાં મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. બરાબર? યસ, ગુડ, સરસ. મારો એક ફ્રેન્ડ ફલાણા ડબલ્યુમાં સ્ટડી કરે છે, પણ હા એને કંઈ સમજણ પડતી નથી, એટલે એણે પણ તમારી આ બેચ લીધી. બસ આ બધા લેવા જોઈએ, આવવા જોઈએ, બધાનું રિઝલ્ટ વધવાનું. જબરદસ્ત. જોજો હવે 4 વાક્ય આપણે જોયા, 4 વાક્ય આપણે સમજાઈ જાય એવા છે. તમને યાદ રાખતો હમણાં ધીમે ધીમે હું શીખવાડું છું. તો સમજો કે વાક્ય 4 વાક્યનો નિચોડ એક જ આવ્યો કે એ જે પણ પ્રવાહીની ઉપર છોકરાઓ જે વાયુ છે ને એનું આંશિક દબાણ, એનું દબાણ જેટલું વધારે એટલું એ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા કેવી આવે છે? વધારે આવવાની. તો રેડી? તો જુઓ દબાણ અને મોલ અંશને સમપ્રમાણમાં લખ્યું. તો અહીંયા એક અચળાંક મૂકી દીધો આપણે કે, બરાબર? હેનરીએ પોતાનું નામ રાખવા માટે KH શબ્દ લખ્યો છે. તો P = KH × X થઈ ગયું. આ બંને P અને X બંને સમપ્રમાણમાં છે. હવે આને સીધી રેખાનું છોકરા સમીકરણ છે, બધાને ખબર હશે, y = mx + c. કદાચ કોઈકને ના ખબર હોય તો સમજાવી દઉં કે કોઈ પણ સમીકરણ છે, જો એ y = mx + c સ્વરૂપે જો આમ ગોઠવાઈ જાય, સેટ થઈ જાય આ સ્વરૂપમાં આ રીતે, તો એનું તમે જ્યારે પણ આલેખ ગ્રાફ દોરો ને તો એ સીધી રેખા આવે. જોઈએ આપણે અહીંયા આપણે y = mx + c પ્રમાણે તમે જોયું. જો આપણું આ સૂત્ર હતું, એક સેકન્ડ, હા, P = KH × X. એને આપણે સરખાવ્યું છે y = mx + c. y અક્ષ પર છોકરાઓ આપણે લેવાનું P. હવે એક્ઝામમાં આ બધું ના લખો તો ચાલે હો. HCl નું આંશિક દબાણ કોઈ જ નહીં, ખાલી આ બાજુ P. અહીંયા HCl ને તેના સાયક્લોહેક્ઝેનમાંનું કંઈ જ નહીં, ખાલી લખી નાખવાનું તમારે અહીંયા X. આવું કંઈ જ લખવાનું હોય નહીં, આપણી બુકમાં ભલે આપે. તો જ્યારે y અને x નો આલેખ એટલે કે અહીંયા P અને મોલ અંશનો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણો શું જવાનો છોકરાઓ? સીધી રેખા. સીધી રેખામાં જાય પ્લસ આ આલેખનો ઢાળ જે છે, તો આલેખનો ઢાળ કેટલો આવવાનો? તો છોકરાઓ આ m શું છે? બધાને ખબર પડવી જોઈએ. આ છે આપણો જે પણ આ લાઈન દોરેલી છે એનો શું છે? ઢાળ છે. એટલે ઢાળ બરાબર આવશે KH. આટલું ક્લિયર બધાને? યસ, ચલો સરસ લખે છે બધા વિદ્યાર્થીઓ. ઢાળ બરાબર આવશે KH. હવે આમાં કોઈ વધારે સૂત્રની કે તારવણી નથી, બસ આટલું જ એ લોકોએ આપેલું છે. હવે આ સૂત્ર આપણે જ્યાં તારવ્યું, બાજુમાં આલેખ દોરવાનો, આલેખમાં જેવું દેખાય છે ને એવું જ લખી નાખવાનું છે. સિમ્પલ. કેવી રીતે? જો લખ્યું છે આંશિક દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા આવે. વાક્ય તમે જો કંઈ છે જ નહીં એમાં, વાક્યમાં સીધી રેખા મળશે, ઢાળનું મૂલ્ય KH જેટલું થશે. રેડી? હવે આ મોસ્ટ IMP વાક્ય છે, એનો અર્થ તમને સમજાવું હમણાં. જેમ KH નું મૂલ્ય વધારે તેમ વાયુમય દ્રાવ્યની
દ્રાવ્યતા ઘટે છે. MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગયા વર્ષે તમને બધાને ખબર છે કે બોર્ડ અને ગુજકેટની એક્ઝામ પહેલા આવે, નીટની એક્ઝામ પછી આવે. તો મેં બોર્ડ ગુજકેટ વખતે પણ કીધું હતું અને નીટની તૈયારી કરતી વખતે પણ છોકરાઓને સમજાવી દીધું કે આ હેનરી વાળો જે ટોપિક છે ને એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે છેલ્લા 36 વર્ષમાં એક પણ વાર આ હેનરીના ટોપિકમાંથી હું તમને હમણાં ક્વેશ્ચન બતાવું છું, એવો ક્વેશ્ચન એકેવાર પૂછાયો જ નથી. પણ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ તૈયાર કરજો, ઇગ્નોર કરતા નહીં. પૂછાશે 2024માં ક્વેશ્ચન પૂછાયો. જેવું પેપર પત્યું છોકરા કહો સર તમે કીધું એ જ ક્વેશ્ચન આવ્યો. મેં કીધું હવે મને કે ભગવાન સપનામાં આવીને કહી જતા નથી, પણ એક સિક્સ સેન્સ છે, ખબર પડી કે નહીં? જો હવે અહીંયા યસ તમારા માટે આઈએમપી નિંજા નોટ્સ બહુ જ કામની MCQ માટેની એક ટ્રીક છે. જોજો સૌથી પહેલા MCQ વાળા સેશનમાં ફરી પાછું શીખીશું, જોઈશું, ભણીશું, બરાબર? પણ અત્યારે સમજી લો કેમ આવું વાક્ય હતું. તો જો P = KH × X. X ને હું સૂત્રનો કરતા બનાવું એટલે કે દ્રાવ્યતા X = P/KH. એટલે દ્રાવ્યતા અને KH એકબીજાના શું થયા છોકરાઓ? વ્યસ્ત પ્રમાણમાં. KH વધે તો દ્રાવ્યતા શું થાય? ઘટે. સમજાય છે? હવે બીજી વસ્તુ કે આપણને ખબર છે કે ઢાળ બરાબર KH થયું, તો કે હા, તો દ્રાવ્યતા એ KH ના વ્યસ્ત પ્રમાણમાં કહો કે ઢાળના પણ વ્યસ્ત પ્રમાણમાં કહો, ચાલે? ચાલે. સમજાય? હવે જોજો છોકરાઓ, આપણી પાસે એક આવું ટેબલ છે, જુઓ અહીંયા, રાઈટ? અહીંયા બધા પદાર્થના નામ ભલે ઇંગ્લિશમાં હોય, બટ તમે ટેબલ જો એટલે ખબર પડશે. ધારો કે આપણે નાઇટ્રોજન વાયુની વાત કરીએ, N2, અહીંયા 293 કેલ્વિને અને 303 કેલ્વિને. 293 એનો KH નું મૂલ્ય કેટલું છે? 76 અને 303 એ 88. એવું કહેવાય કે જેમ જેમ તાપમાન વધે છે એમ KH વધે છે. તાપમાનના વધતા KH નું મૂલ્ય વધે, તો કે હા. તો પછી તાપમાન વધે એટલે KH વધે. KH વધે એટલે કે ઢાળ, જે પણ કરો એ KH કે ઢાળ વધે છે એટલે ઢાળ કો KH કો એ દ્રાવ્યતા સાથે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે દ્રાવ્યતા શું થાય? ઘટે છે. સમજાય કે નહીં બધું છોકરાઓ? તો આ ટોપિકમાંથી ક્વેશ્ચન્સ જબર મસ્ત પૂછે છે. તમને કેવું કરશે? ABC એવા 3 વાયુઓ છે, અથવા તો આ ટેબલમાંથી કોઈ પણ લઈ લઈએ. 303 કેલ્વિન તાપમાન ધારો કે ઓક્સિજનનું આપેલું છે, પછી નાઇટ્રોજનનું છે, પછી બીજો કોઈ પણ લઈ લઈએ, N2 લઈ લઈએ. તો N2 લઈ લો, O2 લઈ લો, એવું કંઈ પણ H2 એ 3 વાયુ આપણે લઈ લીધા છે. ABC 3 વાયુઓ છે જેના KH ના મૂલ્ય આ અને આ છે, તો એને દ્રાવ્યતાના ક્રમ પ્રમાણે ગોઠવશો. બહુ જ ઇમ્પોર્ટન્ટ યાર. બોર્ડ ગુજકેટમાં મસ્ત ક્વેશ્ચન એના પૂછાયા છે. નીટમાં 36 વર્ષમાં એક પણ વાર ના પૂછાયો, ગયા વર્ષે પૂછાઈ ગયો. અને તમે ક્વેશ્ચન જોશો ને, તમને બતાવીશ, બોર્ડ ગુજકેટમાં આવી ગયેલો ને સેમ એ ટાઈપનો ક્વેશ્ચન નીટમાં આવેલો છે. નીટમાં 2021માં ઓર્ગેનિકમાં જે ક્વેશ્ચન પૂછાયો હતો, સેમ એનો એ ક્વેશ્ચન 2024 બેઠો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયો. એનાથી પણ મોટી વસ્તુ, સેમ એનો એ ક્વેશ્ચન કયો? નીટ 2021માં ઓર્ગેનિકમાં એક ક્વેશ્ચન પૂછાયો હતો ચેપ્ટર 8 નો, સોરી ચેપ્ટર 7 નો. એનો એ 2024 બોર્ડમાં પણ પૂછાયો અને એનો એ જ ગુજકેટ 2024માં પણ પૂછાયો. એકનો એક ક્વેશ્ચન 2 વાર. સમજ્યા કે નહીં? સર આ ટેબલ 2 વાર છે. 2 વાર છે એટલે બેટા અચ્છા, કદાચ આ ઉપલો ભાગ અમારાથી ભૂલમાં એવી રીતે મુકાઈ ગયો છે. અચ્છા હા, સોરી, એ રીતે રિપીટ થઈ ગયું છે, બટ છે એનું એ જ, બરાબર? એ મૂકવામાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. એકવાર મૂક્યું પછી ફરી પાછું કદાચ બીજી વાર મુકાઈ ગયું છે, નીચે અહીંયાથી. હા સોરી, એક એડજસ્ટ કરવામાં કંઈક ડબલ વાર થઈ ગયું છે, બરાબર? જેઈમાં, હા જેઈમાં તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાયા છે. જેઈમાં તો નીટની વાત કરું છું. તો આ આપણને સમજાઈ ગયું. એક આવો ક્વેશ્ચન પૂછાય છે જે ગુજકેટમાં પૂછાયેલો છે. આપણને આવો ગ્રાફ આપશે. આ બોર્ડ, ગુજકેટ, નીટ બધા માટે કામનું છે. આવો એક આલેખ આપશે, પછી આમાં કહેશે કે આમાંથી ABCD આ 3 વાયુઓમાંથી કયો વાયુની દ્રાવ્યતા સૌથી વધુ છે, કાં તો કયાની દ્રાવ્યતા સૌથી ઓછી છે. કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે? તો સોલ્યુશન મારા બધા વિદ્યાર્થીઓને આવડવું જોઈએ કે દ્રાવ્યતા અને ઢાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ છે ઢાળ સૌથી વધારે છે. જેનો ઢાળ સૌથી વધારે એની દ્રાવ્યતા સૌથી ઓછી હોય. સમજાય કે નહીં? રેડી? આ કન્સેપ્ટ સમજીએ છીએ આપણે હેનરીનો.
ચાલો, અહીંયા જે વાક્ય હતું એ જુઓ, તાપમાન વધતા KH નું મૂલ્ય વધે છે એટલે કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે છે. બીજું, આથી જળચર સજીવો ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહે છે. હમણાં જ સમજાવ્યું મેં તમને. શું સમજાવ્યું મેં તમને હમણાં? કે ભાઈ ભગવાને ગોઠવેલું જેવું છે કે ઓરડાના તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા બહુ જ ઓછી બનાવી છે. પણ જે વિસ્તારો ઠંડા પ્રદેશો છે, તમે કોઈ પણ જગ્યાએ આપણા ગુજરાતના દરિયા કિનારે ક્યાંય પેંગ્વિન જોયા? તમે ક્યાંય જોયા કે ભાવનગરમાં, ખંભાતમાં કે પછી ગમે ત્યાં બીજી કોઈક જગ્યાએ એ અલંગ હોય કે સોમનાથ છે કે દ્વારકાના દરિયે બધા પેંગ્વિન નીકળ્યા? પેંગ્વિન નહીં આવે ત્યાં. આપણું ભારતનું તાપમાન એટલું બધું વધારે છે કે આ તાપમાને એ ઓક્સિજન લેવામાં પ્રોબ્લેમ થાય, પાણીમાં જાય તો પાણીમાં ઓક્સિજન ખૂબ જ ઓછો છે. તો જે પણ કોઈ એવા બરાબર એવા જળચર જે મોટા મોટા પ્રાણીઓ છે જેને ઓક્સિજન વધારે જરૂર પડતી હોય એવા બધા પ્રાણીઓ ઠંડા પ્રદેશમાં વધારે રહેશે, રાઈટ? કેમ કે એમને ત્યાં ઓક્સિજન વધુ પ્રમાણમાં મળી શકે. પાણીમાં ઓક્સિજન મળી રહે બેટા, પણ બહુ ઓછા પ્રમાણમાં હોય. અને એમાં જેમ જેમ તાપમાન વધે, ઉનાળાના ટાઈમે તાપમાન જ એટલું બધું વધારે છે કે ઓક્સિજન વાયુ પ્રવાહીમાં એટલો બધો વધારે દ્રાવ્ય થાય જ નહીં, રાઈટ? ચાલો, હવે આપણે આગળ જે થિયરી, યસ થિયરી સમજાઈ ગઈ. હવે આપણે યાદ રાખતા શીખવાનું છે. શરૂઆતમાં છોકરાઓ 4 વાક્યો છે. આવતી 2 કે 3 જ મિનિટમાં તમને જુઓ બહુ મજા આવે છે સર, પણ ટાઈમ પૂરો થવા આવ્યો. નહીં, ટાઈમ આપણે કંઈ ચિંતા કરતા નહીં, બરાબર? સરસ પૂરું થઈ જશે આરામથી. ડોન્ટ બી ગભરીફાય. કેમ કે મેઇન જે ક્રીમ ચેપ્ટર છે ને એમાં ટાઈમ આપવાની વધારે જરૂર પડશે. પછી અમુક બહુ નાના નાના ચેપ્ટર છે. DF વિભાગ બહુ નાનું ચેપ્ટર છે. પછી એમાઇન બહુ જ નાનું, જૈવિક અણુઓ બહુ જ નાનું ચેપ્ટર છે. રાઈટ? અમુક ચેપ્ટર ઘણા નાના નાના છે, એમાં બહુ વધારે ટાઈમ આપણે નહીં આપવો પડે. ચિંતા નહીં કરતા, બરાબર? ડોન્ટ વરી. ચાલો, હા, એક વિદ્યાર્થી લખે સર તમે હમણાં જે બોર્ડ પર લખ્યું તેનો ફોટો, અરે નિંજા નોટ્સમાં તમને બધું જ મસ્ત પ્રિન્ટ કરીને આપી જ દીધેલું છે. બસ આખી આમ સમજો ને બધી વસ્તુ સરસ તમારા માટે પકવાન તૈયાર કરીને આમ ચમચીમાં લઈ અને તમને બસ મોઢામાં કોળિયો મૂકવાનો છે, બરાબર? દાખલા કરાવજો વધારે. હા, દાખલા કરીશું ને બેટા આપણે. ચાલો, 4 વાક્યો છે, બરાબર? બધા તૈયાર. આવતી 2 કે 3 મિનિટમાં 4 માર્ક્સ તમારા ખિસ્સામાં છે. સૌથી પહેલું જે વાક્ય છે આપણે કેવું કરીશું કે યાદ રાખવા માટે મેઇન કીવર્ડ્સ કહેવાય. મેઇન કામના વર્ડ્સ, કીવર્ડ્સ કે છે ને એ પહેલા યાદ રાખવાના. પછી આજુબાજુનું ધીમે ધીમે પછી થાય. તમે તૈયાર થતા હોવ છો, રાઈટ? કોઈ પણ ગર્લ્સની વાત કરીએ કે કોઈ પણ, તો આપણે સૌથી પહેલા હજી કપડાં બપડા કે સરખા પહેર્યા જ નથી, કંઈ બસ એમને માથું ઓરી લઈએ છીએ. નહીં, સીધો પાવડર નહીં. પહેલા મેઇન શું છે કે તમે શર્ટ પેન્ટ છે, ગર્લ્સ એમને જે પણ કપડાં પહેરવાના છે એ તમે પહેરી લો. પછી વધારાનું ધીમે ધીમે ગર્લ્સ એક શબ્દ યુઝ કરશે, ટચઅપ. એ મેકઅપ ટચઅપ. હા, મારે ઘણી બધી વાર એવું થાય કે અમારે નીકળવાનું થાય તો મારા વાઈફને ઉતાવળ કરાવડાવું, એ તૈયાર થઈને પછી ગાડીમાં બેસી જાય, પછી નાનું મોટું બાકી રહી જાય. તમને જે ગર્લ્સ છે એમને ખબર હશે, કારમાં બેસે પછી થોડીક વાર થાય મને સ્મેલ આવવાનું ચાલુ થાય, પાછળ જોઉં ને નેલ પોલિશ આમ ચાલુ હોય, લિપસ્ટિક બિપસ્ટિક ને બધું, એ બધું કારમાં જ થઈ જતું હોય. ઘણી બધી વાર તો ડ્રાઇવિંગ સીટ પર બેસું, પછી મારું ધ્યાન ડ્રાઇવિંગમાં આમ તેમ હોય ને તો આગળનો જે કાચ છે મારા વાઈફ આમ કહીને ફેરવી નાખે એની બાજુ, એટલે હું તો આમ કહીને ડ્રાઇવિંગ કરતો, પછી સાઈડ મિરરમાં કોઈ પાછળ જોવા થાય ને પાછળનું કેમ દે, ઓ ગાંડી, મેં કીધું તું મેકઅપ કરવામાં ગુજરી જઈશું બધાનું, સીધો ગરમ કાચ. તો ટચઅપ ધીમે ધીમે થાય, રાઈટ? તો જોજો સૌથી પહેલા કીવર્ડ્સ જે છે કે વાયુની દ્રાવ્યતા એના આંશિક દબાણમાં સમપ્રમાણમાં. પહેલું વાક્ય આ છે. બીજું વાક્ય ડાલ્ટને શું કીધું? સેમ એનું જ, વાયુની દ્રાવ્યતા આંશિક દબાણના અવયવ છે. 2 વાક્ય પૂરા. પછી ત્રીજું વધારે આપણે એક્સ્ટ્રા એડ કરીએ. પછી ત્રીજું વાક્ય શું છે તો કે ભાઈ એકલું દ્રાવ્યતા નહીં, મોલ અંશ શબ્દ પણ તમારે આમાં એડ કરવો પડશે. આ જે બધી ગર્લ્સ છે બધી છોકરીઓ સ્માઇલી આપવા માંડ્યા, હવે રિલેટ કરે છે. નિંજા નોટ્સની PDF નીકળશે, બધાની PDF નીકળશે. હા, ચાલો. તો આપણે મોલ અંશ શબ્દ આવ્યો. હવે અહીંયા એનું એ જ વાયુની દ્રાવ્યતા ને વાયુના મોલ અંશ આંશિક દબાણને સમપ્રમાણમાં છે. આટલું ક્લિયર? હવે અહીંયા હેનરીનો જે નિયમ છે ને એનું સમીકરણ કે જે સૂત્ર કોઈ આ પ્રમાણેનું છે, P ચલે છે X. એટલે P મતલબ કે આંશિક દબાણ, એટલે આંશિક દબાણ શબ્દ પહેલા લઈ લીધો. જો હવે મેઇન નિયમમાં આંશિક
દબાણ મોલ, અહીંયા ઉપર જુઓ મોલ અંશ આંશિક દબાણના સમપ્રમાણમાં, આમાં ઊંધું છે, આંશિક દબાણ મોલ અંશના સમપ્રમાણમાં. 4 વાક્ય. સૌથી પહેલું વાક્ય શું હતું? રાઈટ, તમને હમણાં નિંજા નોટ્સની પીડીએફ ની ચિંતા તમે છોડો, વચ્ચે મને ડિસ્ટર્બ ના કરો, બરાબર? બધું તમને મળી જશે, લાસ્ટમાં બધું મને પૂછજો. સૌથી પહેલું જુઓ, પહેલું વાક્ય હતું વાયુની, બધા મનમાં વિચારતા જો વાયુની દ્રાવ્યતા કોના? આંશિક દબાણના સમપ્રમાણમાં. બીજું વાક્ય વાયુની દ્રાવ્યતા આંશિક દબાણનો અવયવ. ત્રીજું વાક્ય વાયુની દ્રાવ્યતા નહીં બોલવાનું, શું બોલવાનું? વાયુના મોલ અંશ કોના? એ જ આંશિક દબાણના સમપ્રમાણમાં. ચોથા વાક્યમાં હવે દરેક વખતે તમે વાયુની દ્રાવ્યતાને આગળ લો છો, મોલ અંશને આગળ લો છો, તો એકવાર આંશિક દબાણનો વારો આવવા દો. એટલે હવે આંશિક દબાણને આગળ લેવાનું, મોલ અંશને પાછળ લઈ લેવાનું. એટલે કે વાયુનો જે આંશિક દબાણ છે મોલ અંશના સમપ્રમાણમાં. 50% થી ઉપર તમારી થિયરી પૂરી થઈ ગઈ. બસ આ જ 4 વાક્ય પરફેક્ટ આવડવા જોઈએ. હવે આની આજુબાજુના જે શબ્દ છે ને એ તમારે એક્ઝેક્ટ થોડા ઘણા આમ તેમ હોય તો ચાલે. હવે જો એડ કરતા જવાના. અચળ તાપમાને, હવે વાયુની દ્રાવ્યતા ક્યાં છે? પ્રવાહીમાં. તો ધીમે ધીમે શબ્દો એડ કરો કે શરૂઆતનું પહેલું વાક્ય આપણને આવડી ગયું, વાયુની દ્રાવ્યતા આંશિક દબાણના સમપ્રમાણ. હવે આગળ પાછળ શબ્દો તમારે ગોઠવવાના કે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, પછી આગળ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણમાં. ડાલ્ટને સ્વતંત્ર રીતે એ વખતે નોંધ્યું કે ફરી એનું જ છે, પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા આંશિક દબાણનો અવયવ છે. હવે જો મોલ અંશને માપન તરીકે લઈએ તો ફરી એનું એ જ, પ્રવાહી દ્રાવણમાં વાયુના મોલ અંશ, વાયુ દ્રાવણના છે દ્રાવણ ઉપરના. હવે અહીંયા શબ્દ સપાટી મૂક્યો હતો, સપાટી પર રહેલા. હવે કદાચ કોઈક વાર સપાટી લખાયું પણ ખરું કે રહી પણ ગયું, ચાલે ભાઈ બધું, રાઈટ, બહુ વાંધો નહીં, થોડું ઘણું પ્લસ માઇનસ ચાલે છે, કોઈ ચિંતા નહીં. તો આંશિક દબાણને સમપ્રમાણમાં. અને ફરી અહીંયા આવ્યા. હવે આ મેઇન નિયમ જેવું છે, તો આમાં થોડુંક પરફેક્ટ વધારે હોય એવું આપણે કરવાનું. આ લખ્યું, સૂત્ર બધાને આવડે, સીધું જ આલેખ દોરવાનો. હવે અહીંયા પેમ્પલેટમાં, ટેક્સ્ટબુકમાં, બોર્ડ ઉપર અમે આવું આપીએ કે આલેખ સાઈડમાં, લખાણ આ બાજુ. તમે સપ્લિમેન્ટરી ઘરેથી લાવ્યા હતા. હવે ભરોને જેટલું વધારે લખેલું, જેટલું વધારે ભરેલું હશે એટલા વધારે માર્ક્સ આપશે. સરસ મસ્ત વચ્ચે જ આલેખ દોરી દેવાનો, સરસ મજાનો આલેખ દોરાઈ ગયો. આલેખનું વર્ણન 2 લાઈનમાં નીચે લખી નાખો, પૂરું. આ લખી નાખ્યું. આ જે વાક્ય છે, પછી આ ટેબલ, આ ટેબલ, આ બધું કેમ ભાઈ? આ ટેબલ તો તમારે ક્યાં લખવાનું હોય નહીં, એને નીચે ખાલી આ 2 વાક્ય એડ કરવાના છે. તાપમાનના વધારા સાથે KH નું મૂલ્ય વધે એટલે દ્રાવ્યતા ઘટે છે, પૂરું. 4 વાક્યો સ્ટેપ મગજમાં યાદ રાખો. 4 વાક્યો પછી સૂત્ર આવશે, P ચલે છે X, એટલે P બરાબર KH × X. નીચે આલેખ, આલેખનું થોડુંક વર્ણન, એને નીચે 2 લાઈન. 4 વાક્ય, સૂત્ર, આલેખ, આલેખનું વર્ણન, નીચે 1-2 વાક્યો, પૂરું, ખલ્લાસ. સમજાય કે નહીં? ચલો, હવે કોઈને પણ હેનરીમાં ડાઉટ હોય તો બોલો. ચાલો, હેનરીમાં ડાઉટ હોય, હેનરી ના સમજાતું હોય, ના આવડ્યું હોય તો. કઈ પીડીએફ ક્યાંથી મળશે, કેવી રીતે ડાઉનલોડ કરવાનું, બધું આપણે લાસ્ટમાં સમજીશું. અત્યારે વચ્ચે આપણે મેઇન ભણવાનું. અત્યારે તો તમે કઈ ડાઉનલોડ કરવાના છો નહીં, કઈ ઉપયોગ કરવાના, બધું સમજાવું છું કમ્પ્લીટ, નો પ્રોબ્લેમ. પેલા આટલું આ સમજો, નો ડાઉટ, ક્લિયર, ક્લિયર. હા, 4 માર્ક્સમાં આટલું જ, યસ, આટલું જ લખવાનું, બરાબર? ચાલો, હવે હેનરીના નિયમના ઉપયોગો. હવે એક્ઝામમાં કે હેનરીના નિયમના ઉપયોગો પૂછાવાના નથી, કોઈ ચિંતા કરતા નહીં. 4 માર્ક્સમાં કદાચ પૂછે ને તો એવું લખશે કે હેનરીનો નિયમ લખી સમજાવો અને એના 2 કે 1 અનુપ્રયોગ લખો, એટલું જ લખશે. કે ભાઈ 4 અનુપ્રયોગ જે આખા મોટા મોટા પેરેગ્રાફ આપ્યા છે એ કોઈ શું કહેવાય કે આમ કોઈ નિયમ નથી કે ભાઈ એ નિયમ પ્રમાણે બધું જ વાક્ય રચના પરફેક્ટ એવી હોવી જોઈએ, બરાબર? એકદમ લલ્લન ટોપ. હા, એકદમ લલ્લન ટોપ, સરસ. તો અહીંયા સૌથી પહેલા હળવા ઠંડા પીણામાં અને સોડા વોટરમાં CO2 ની જે દ્રાવ્યતા છે એમાં સૌથી પહેલો બધાને કોલ્ડ ડ્રિંક વાળું એક્ઝામ્પલ છે. પછી બીજું તમારે સમજો, આવી રીતે યાદ રાખો કે સૌથી પહેલું ઠંડા પીણા વાળું એક્ઝામ્પલ છે. આપણે રાઉન્ડ કરતા એટલે ખબર પડે. સૌથી પહેલું ઠંડા પીણા વાળું, બીજું છે મરજીવા વાળું, બરાબર? ત્રીજું જે છે આ મરજીવા વાળું છે. અને ઊંચાઈએ છે ને, વધુ ઊંચાઈએ જે લોકો પર્વતારોહક, એટલે કે પર્વતારોહક વાળું, બરાબર? 3 એક્ઝામ્પલ આપણે મેઇન સમજાવવાના છે.
તો આ તો બધાને ખબર પડે, મારે કંઈ સમજાવવાની જરૂર નથી. વાક્ય રચના પણ એકદમ સિમ્પલ છે કે તમે વાંચી શકો છો. મરજીવાવાળું જે ઉદાહરણ છે છોકરાઓ, તો મરજીવાવાળું ઉદાહરણ સ્કુબા ડાઇવિંગ, હા બરાબર, જે મરજીવા કે છે, સ્કુબા ડાઇવિંગ કે છે, એ બધામાં તમે આ પ્રકારનું જોયું હશે. આ સ્કુબા ડાઇવિંગ કે છે, આ જો એની પાછળ આખી આ રીતે એક સિલિન્ડર, એક ટેન્ક હોય છે, અને ટેન્કમાંથી આમ મોઢામાં, આપણે દ્વારકામાં પણ સ્ટાર્ટ થયું છે. તમારામાંથી કદાચ કોઈક ગોવા ગયા હોય, મેં તો એક વાર કર્યું નથી હજી, પણ ગોવામાં પણ ક્યાંક સ્કુબા ડાઇવિંગ ને બધું આવું થાય છે, બરાબર, દ્વારકામાં પણ થાય છે. હા, તો જુઓ છોકરાઓ, તો આમાં આ જે બધું છે તમારે સમજીને લખવાનું છે, ગોખીને નહીં. આખી વસ્તુ એવી છે કે જ્યારે આપણે એમ કીધું કે દબાણ વધે એમ વાયુની દ્રાવ્યતા વધે. હા કે ના? તો કે હા, બરાબર. તો હમણાં જ હિના ખાને માલદીવમાં કર્યું. બોલો, છે આ ક્રિષ્ના કોણ છે? અને હિના ખાન શું કરે છે બધું ખબર છે. મારો ભાઈ, આપણા ખાન ને કાન ને નાક બધું ઉડી જશે આ ધ્યાન નહીં આપીએ ને તો. હવે આ પાછા ક્રિષ્ના ભાઈ છે કે બેન છે મને બહુ ખબર નહીં, પણ એને હિના ખાનનું ખબર છે. વાહ, સરસ. તો હિના ખાન તો ખબર નહીં કોણ, કોઈ એક્ટ્રેસ છે? હિના ખાન લખ્યું છે એટલે કોઈ એક્ટ્રેસ હશે, રાઈટ? કોઈ ફેમસ હોય, બહુ ફેમસ તો નહીં હોય, આપણે ઓળખતા નથી એટલે. તો આ યાદ કરીએ, સમજીએ, સોરી, કે કોઈ પણ વાયુ પર દબાણ લગાડીએ છીએ એમ એ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે, વધે છે. હવે તમે જેમ 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 પાણીમાં અંદર 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 આપણે ઊંડે 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 છોકરાઓ જઈએ, એમ ઉપર રહેલા બધા જ પાણીનો આપણા પર દબાણ વધારે લાગે. વચ્ચે તમને ખબર હોય તો લાસ્ટ યર નીચે જે ટાઇટાનિક જે છે એનું આખું જે બધું કાટમાળ જોવા માટે એક આખી એક પંડુકી કહે છે, એટલે કે એક નાની સબમરીન ટાઈપની વસ્તુ નીચે ગઈ હતી, અને જેમ 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 નીચે જાવ એટલે એટલું બધું દબાણ વધી જાય છે. એ દબાણને કારણે આખી પંડુબી આખી ફાટી ગઈ, મતલબ કે એટલું દબાણ લાગ્યું કે આખું ફૂટી જ ગયું, સમજો ને, એના જેવું થઈ ગયું, રાઈટ? શેના જેવું છે? કોઈ પાણીની બોટલ છે, પાણી ભરેલું છે, બોટલ તમે આ બંધ કરી દીધી છે, એની પરથી એકદમ કોઈ કાર પસાર થઈ તો બોટલ કેમ એકદમ ફાટી જાય છે, ખુલી જાય છે, એમ આખી પંડુબી એ તૂટી ફૂટી જ ગઈ, રાઈટ? તો આપણે પણ જેમ જેમ સ્કુબા ડાઇવિંગમાં પાણીની અંદર 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 જઈએ છીએ તો દબાણ વધે. જેમ જેમ દબાણ વધે એમ પ્રવાહીમાં, એટલે કે આપણા બોડીમાં, બ્લડમાં, લોહીમાં એ ઓક્સિજન વાયુની દ્રાવ્યતા શું થાય? વધે. કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જ્યારે એ વ્યક્તિ અંદરથી બહાર આવતો હોય છે, તે તમને ખબર છે કે અંદર જવામાં આપણે જોર વધારે લગાડવું પડે, પણ અંદરથી બહાર વ્યક્તિ સ્પીડમાં આવી શકે. સમજાય છે? તો અંદરથી જ્યારે બહાર આવવાનો, જ્યારે આખી સિચ્યુએશન થતી હોય છે, બહાર આવતા હોય છે, ત્યારે જે પણ કોઈ વાયુ, એટલે કે ઓક્સિજન વાયુ આપણા આખા બોડીમાં બધી જગ્યા પર, બ્લડમાં, લોહીમાં દ્રાવ્ય થયેલો છે, હવે જ્યારે દબાણનો ડિફરન્સ આવે, તફાવત, બરાબર, દબાણનો તફાવત આવે એટલે એ વાયુ પરપોટા બની જાય. થમ્સઅપની બોટલ તમે બંધ પેક બોટલ છે, ગમે તેટલી તમે આમ તેમ કરો, એટલા બધા બબલ્સ કંઈ થાય જ નહીં, પણ જેવી ખોલો એટલે અંદરનો જે વાયુ છે ને એ બહાર આવવાનો ટ્રાય કરે છે. હવે જ્યારે વાયુ પ્રવાહીમાંથી પસાર થાય ને એટલે બબલ્સ ક્રિએટ કરે. બબલ્સ એટલે ખબર પડે ને, પરપોટા થઈ જાય. એમ આપણા બોડીમાં જે વધુ પ્રમાણમાં ઓક્સિજન દ્રાવ્ય થઈ ગયો હોય, રાઈટ, લોહીમાં, હવે દબાણ ઘટે એટલે એ જે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ વાયુ જાય એટલે અદ્રાવ્ય થવાની શરૂઆત કરે. એટલે બોડીમાં બધી જ વેન્સ, જેટલી પણ લોહીની નળીઓ બધી છે, એ બધામાં બબલ્સ આવે, અને બબલ્સ આવે એટલે હાર્ટને લોડ પડે, હાર્ટમાં પણ બબલ્સ આવે, એટેક આવી જાય. અમુક વાર એવું થતું હતું કે એટલી બધું એ ઓક્સિજન છે બહાર નીકળવાનો ટ્રાય કરે, પણ તમે કેમ કે થમ્સઅપની બોટલમાંથી વાયુ બહાર નીકળવાનો ટ્રાય કરે છે, પણ સાથે જે થમ્સઅપ કોલ્ડ ડ્રિંક છે એ પણ બોટલમાંથી બહાર આવી જાય છે. એમ એ બ્લડ પણ ઘણી બધી વાર એ જે પણ મરજીવા જે છે, સ્કુબા ડાઇવિંગ બહુ જ ડીપમાં કરતા હોય, એને મોઢામાંથી, કાનના પડદા ફાટી જાય, કાનમાંથી લોહી નીકળી જતું હતું. આવા કેસીસ પણ થતા હતા. સમજાય છે? આ બધી પરિસ્થિતિને એ લોકો આપણને બેન્ડ, બરાબર, ઇંગ્લિશમાં આવું લખે છે, ધ બેન્ડ. આ પરિસ્થિતિને આવું કહે છે, ધ બેન્ડ, બરાબર, રચે છે. ક્લિયર? એટલે આ બધું તમને હવે સમજાઈ જશે. જો આ બધું છે એટલે જૂના સમયમાં જે હતું, જુઓ, આવા બેન્ડ્સ દૂર રાખવા અને લોહીમાં નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતાની વિશાલ, એટલે કે ઝેરી અસરને દૂર કરવા માટે મરજીવા હિલિયમ વડે મંદ કરેલા. એમસીક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ નવું મિશ્રણ જે છે આખું, આ ટ્રાય કરજો, બરાબર, મજા આવશે.
હા, રેડી? એટલે આટલા ટકા હિલિયમ, આટલા ટકા નાઇટ્રોજન અને આટલા ટકા ઓક્સિજન. બરાબર? આપણે પણ જ્યારે આમ શ્વાસ લઈએ છીએ આમ, તો ઓક્સિજન અને નાઇટ્રોજન બંને શ્વાસમાં જતા હોય છે ને આપણા, પણ અમુક ભગવાને માપનું ગોઠવેલું છે. ચાલ, હવે પર્વતારોહકમાં તો બધાને સમજાયું છે કે આપણે જેમ 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 ઉપર જઈએ ત્યાં દબાણ કેવું છે? ઓછું. એટલે ઓછા દબાણે જે પણ વાતાવરણમાં ઓક્સિજન છે એની ઘનતા પણ ઓછી હોય અને તમે શ્વાસ લો તો એ ઓક્સિજન તમારા બોડીમાં, બ્લડમાં, લોહીમાં એટલો બધો વધારે પ્રમાણમાં ઓગળે, ડિઝોલ્વ દ્રાવ્ય થાય નહીં, એટલે ત્યાં પણ આપણને તકલીફ પડે. પણ જઈએ તો બરાબર. આ ભાઈ જો ત્યાં ઊભા જ છે, આ જે ઓક્સિજનનો સિલિન્ડર છે એ એમના હાથમાં છે ને, એ ઓક્સિજનનો સિલિન્ડર છે. કઈ જગ્યાએ આગ લાગે તે આગ ઓલવવા માટેનું છે નહીં. જોજો પાછા કોકને એમ થાય કે આ કાકા આગ ઓલવવાની ભૂંગળી નાકમાં લગાડીને કેમ ઊભા છે? નાકમાં આગ લાગી છે એટલે એમને. આ જોજો પાછા આગ ઓલવવાનું નથી. આ દૂરથી ફોટામાં એવું જ દેખાશે કે આગ ઓલવવાનું છે. ઓ એ કામ લાગે. અમુક તો કરે એવા છે કે અચ્છા એ આગ ઓલવવાના આપણા ઘરે છે ને, લઈ જઈએ આપણે ફરવા જઈએ ને ત્યારે નાકમાં લગાડીશું. હા, લગાડજો. તો વધુ ઊંચાઈએ ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. એટલે વધુ ઊંચાઈએ રહેલા લોકો અથવા પર્વતારોહકો લોહી અને પેશીઓમાં ઓક્સિજનની દ્રાવ્યતા કેવી હોય છે? ઓછી થતી હોય છે. બરાબર? આ બધું તમે સમજાય એવું છે. અને એ બીમારી જે છે એનોક્સિયા એવું નામ છે એનું. રાઈટ? જસ્ટ ખાલી બધા ફોટા મૂકેલા છે પર્વતારોહકોના, તમને સમજાય, પકડાય, એ બધું થોડું ક્લિયર થાય એટલે. કોઈક વાર શાંતિથી જઈને બેઠા, મજા આવે એવી જગ્યા છે. આમ દૂર 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 તમે જુઓ, કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ મોબાઈલ નેટવર્ક નહીં, કોઈ કેમિસ્ટ્રી નહીં, કોઈ ફિઝિક્સ નહીં, કોઈ સાયન્સ નહીં, કોઈ ટકટક નહીં, કોઈ કહેવાવાળું નહીં. શાંતિ શાંતિ શાંતિ, હે ને? પણ આપણે પછી લેવાની હો. અત્યારે શાંતિ લેશું ને તો પછી ભગવાનને થાય લે આને શાંતિ બહુ ગમતી લાગે છે, 1 વર્ષની શાંતિ આપી દેશે, ઘરે બેહાડી દેશે, ફેલ થશો તો. શંકર ભગવાનને મજા આવતી હશે. હા, તમારે જવું છે શંકર ભગવાન પાસે મજા લેવા તો ઉઠાવી લે. ચાલો, હવે છોકરાઓ હેનરીના નિયમની મર્યાદાઓ કદાચ પૂછાઈ જાય તો બરાબર. ચાલો, ઊંચા તાપમાને નીચા દબાણે જે વાયુની વર્તણૂક આદર્શ હોય તેવા વાયુમય દ્રવ્યોને આ નિયમ લાગુ પાડી શકાય. લે, આદર્શ હોય એમને જ લાગુ પાડી શકાય. તો બીજા બધા વાયુઓ માટે આ નિયમ લાગુ પાડી શકાય. પણ કહેવાનો અર્થ એવો હોય કે માત્ર આદર્શ વાયુ માટે જ તમે જે થિયરિટિકલ, સૈદ્ધાંતિક રીતે જે ચોપડામાં, પેજમાં, નોટબુકમાં ગણતરી કરો એવું વાસ્તવિક જીવનમાં, વાસ્તવિકતામાં તમને દેખાય. બાકી તમે જેવું થિયરિટિકલ ગણો એવી બધી વાસ્તવિક વાયુઓ, આદર્શ વાયુઓ નહીં, ઓક્સિજન, નાઇટ્રોજન, હિલિયમ, જે પણ કોઈ વાસ્તવિક વાયુઓ છે એમાં તમે કરો તો એની આસપાસ ક્યાંક આવે, પણ એક્ઝેક્ટ તમે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કરવા જાઓ બે મેચ તો મેચ થાય નહીં. બરાબર? થોડું એસી ઓછું કરી દો અહીંયા. ચાલો, જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં દ્રવિત થાય છે ત્યારે તેનું સુયોજન, યસ, આ બધા અમુક વચ્ચે ખરા ખોટામાં પણ આવા ક્વેશ્ચન પૂછાય છે. નીચેનામાંથી કેટલા સાચા કેટલા ખોટા? તો આદર્શ વાયુ માટે પછી સુયોજન કે વિયોજન ન થવું જોઈએ. મતલબ કે વાયુ પ્રવાહીમાં જઈને કંઈક નવો ખેલ ના કરવો જોઈએ. બરાબર? જ્યારે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે દ્રાવક સાથે પ્રક્રિયા કરી કંઈ પણ સંયોજન બનાવતો ન હોવો જોઈએ. ઓકે? એટલે આદર્શ વાયુ માટે સુયોજન વિયોજન ના થવું જોઈએ અને એકબીજા સાથે બંને પ્રક્રિયા કરતા પણ ના હોવા જોઈએ. ચાલો, હવે એક આગળ અગત્યનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે સંખ્યાત્મક ગુણધર્મ. હેનરીનો નિયમ ને બધું પૂરું થાય પછી વચ્ચે જે અમુક નાનો અમથો ભાગ છે, રાઈટ? દ્રાવણનું બાષ્પ દબાણ એટલે શું, તેને અસર કરતા પરિબળો, એ બધું કે એક્ઝામમાં કામનું હોતું નથી. બરાબર? પછી તમે કહેશો સર વચ્ચે રાઉલ્ટનો નિયમ ને, સર અત્યારે એસી, હા, અમારા સ્ટુડિયોમાં ચાલુ રાખવું પડે. સ્ટુડિયોમાં સિસ્ટમ બધી એટલી બધી ચાલુ હોય, એમાં જબરજસ્ત આમાં લાઈવ સ્ટ્રીમિંગમાં હિટ થાય એટલે અમારે રાખવું પડે.
પણ તમને બધાને એમ થશે કે સર રાઉલ્ટ બાઉલ્ટ બધું વચ્ચે કુદાડીને સીધું સંખ્યાત્મક ગુણધર્મ, નહીં, ये बाबूराव का स्टाइल है रे. તમે ડાયલોગ સાંભળ્યો છે ને? હા, બસ એમ આ આપણી ભણાવવાની એક સ્ટાઇલ છે. આ લોકો ટેક્સ્ટબુક વાળા ગાંડા બળદ છે, અમુક લોકો જે લખવા વાળા છે, કે એક ટોપિક આખો તમને બધાને ખબર છે 4 સંખ્યાત્મક ગુણધર્મો છે આપણા, બરાબર કે નહીં? બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ અને અભિસરણ દબાણ. એમાં બાષ્પ દબાણ વાળો આખો ટોપિક રાઉલ્ટ વાળો પૂરો કરે છે અને પછી સંખ્યાત્મક ગુણધર્મ એ લોકો સમજાવે છે આપણને. પહેલા સંખ્યાત્મક ગુણધર્મ તમને સમજાવવું જોઈએ, એ સમજાય તો બાષ્પ દબાણનો ઘટાડો ફટાફટ તમને સમજાઈ જવાનો, બરાબર? તો સૌથી પહેલા સંખ્યાત્મક ગુણધર્મ, જેવા નામ એવા કામ. કેવા નામ છે? દ્રાવણના જે ગુણધર્મો માત્ર દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર, શેની પર છોકરાઓ? દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, પરંતુ શેની પર? એના સ્વભાવ ઉપર નહીં. આવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે, સ્વભાવ પર આધાર રાખે નહીં. સમજાય ને? ઉદાહરણ તરીકે કે મારી ઓનલાઈન બેચમાં, ઇંગ્લિશમાં કોલિગેટિવ કહેવાય, યસ, ઓનલાઈન બેચમાં ધારો કે 1000 વિદ્યાર્થીઓ જોડાય છે, તો 1000 વિદ્યાર્થીઓ મારે શું કરવાનું? તો કે ભાઈ 500 ગુણ્યા આટલા, 1000 ગુણ્યા આટલા. સમજાય છે? સીધું એટલું જ કરવાનું. હવે વિદ્યાર્થી તમારામાંથી કોઈક જાડો છે, કોઈક પાતળો છે, એને કોઈ ફી સાથે લેવા દેવા નહીં. કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ ક્રિશ્ચિયન છે, કોઈ જૈન ધર્મ પાળે છે, સમજાય છે? કોઈ લેવા દેવા નહીં. કોઈ બોય છે, કોઈ ગર્લ છે, એમ જેન્ડર એટલે કે જાતિ પ્રમાણેના પણ કોઈ વિભાગ નહીં, કોઈ ધર્મ પ્રમાણેના પણ કોઈ વિભાગ નહીં, જાડા પાતળાના કોઈ વિભાગ નહીં, ધોળિયા કાળિયા દેખાવડા કદરૂપા એના કોઈ વિભાગ નહીં, માત્ર સંખ્યા પર. સમજાય કે ના સમજાય? કોઈ જિલ્લા એના પર આધાર રાખે નહીં. તો અમુક ગુણધર્મો માત્ર સંખ્યા, કણોની સંખ્યા પર આધાર રાખે, સ્વભાવ પર આધાર રાખતો હોય નહીં. ક્લિયર? સમજાય કે ના સમજાય? તો એને કહે છે સંખ્યાત્મક ગુણધર્મ. સર કોલિગેટિવના MCQ કરાવજો ને? બધાના કરાવવાના જ છે. તમે મારા પર મને એમ થાય કે લખવું કેમ પડે છે તમારે? તમને ભરોસો હજી છે નહીં. અમુક લોકો હજી લખે છે સર દાખલા કરાવજો, સર આ MCQ કરાવજો. અરે બધું જ કરાવવાના છીએ. ચાલો, હા પૂરેપૂરો છે, પણ આ તો બરાબર. MCQ ના ક્યારે ડાઉટ પૂછવાના? MCQ વખતે કરીશું બધું ધીમે ધીમે બધું. ચાલો, હવે સંખ્યાત્મક ગુણધર્મો છોકરાઓ કેટલા છે? આ 4 સંખ્યાત્મક ગુણધર્મો છે. બાષ્પ દબાણનો ઘટાડો, ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુનો ઘટાડો અને અભિસરણ દબાણમાં વધારો, બરાબર? 3 ને 3. તો જુઓ, હવે સૌથી પહેલા આપણે આ સમજીએ કે બાષ્પ દબાણમાં ઘટાડો કેવી રીતે થાય છે. આ બહુ બધી વાર થોડી વાર એસી ચાલુ છે ને એટલે ગળું પકડાઈ જાય છે. રાતના ટાઈમે અત્યારે ઠંડક થઈ જાય છે એટલે એસીની જરૂર હોતી નથી, પણ હવે એસી અમારે ચાલુ રાખવું પડે છે. એક સેકન્ડ હો, મને ગળા પર ખૂંચતું હોય એવું છે. ત્યાં સુધી તમારી 2-4 કોમેન્ટ વાંચી લો, એટલે તમે કંઈક મને પૂછ્યું હોય તો મારા મગજમાં રહે, હું લાસ્ટમાં તમને કહી દઉં. હા ચાલો, એક વિદ્યાર્થી મને સરસ સપોર્ટ કરે, ભાઈ બધું ધીમે ધીમે થશે, કોકને કહે છે. મારા પાસ થવા જેટલા માર્ક્સ આવે છે છતાં સમજણ પડી ગઈ, તો પછી ત્યારે દુનિયા ઝુકતી है झुकाने वाला चाहिए, बच्चे पढ़ते हैं पढ़ाने वाला चाहिए, है ને? તમારી ભણાવવાની ટેકનિક જોરદાર છે, થેન્ક યુ. ABCD ગ્રાફ શેમાં જોવા? તમે શું પૂછવા માંગો થોડું ડિટેલમાં લખજો તો મને સમજાશે. ગુજકેટના PYQs આપીશું બેટા, જે આટલું તો પહેલા કરો, બધું ધીમે ધીમે બધું આવશે. ચલો તો ઓકે, હવે પાછા ચાલુ કરો. અત્યારે કંઈ સ્પેશિયલ કંઈ કોમેન્ટ પૂછવા માટેનો ટાઈમ નથી.
સર તમારા વાઈફ જોશે તો મેકઅપ વાળું, હા એ નહીં, પહોંચવા નહીં દઈએ અમે ત્યાં સુધી એ બધું. જો કે મારો નેચર એવો છે એટલે મેં એટલા બધા વિડીયો મારા યુટ્યુબ પર મૂકેલા છે, બધા શોર્ટ્સમાં કોમેડી બધા. ઘણી બધી વાર મારા વાઈફનું એક્ઝામ્પલ હું આપતો જ હોઉં છું, પછી ગર્લ્સની હું ખેંચતો જ હોઉં છું, મેકઅપવાળાની ખેંચતો હોઉં છું. એટલે મારા વાઈફ બધા જોક્સ જોતા જ હોય, એટલે મારા સાડો છે, મારા સાડી છે, એ લોકો બધા મારા વાઈફને મોકલે કે આ જો જીજાજી આવું કે તમારા વિશે. અને હું શું કરું, પહેલેથી કહી રાખું, જો ભાઈ મારે છે ને ભણાવવા માટે ગાડી તું એવી છું જ નહીં, આ તો મારે ભણાવવા માટે કોઈકનું એક્ઝામ્પલ તો અપાય નહીં, એટલે થોડુંક હું તારું એક્ઝામ્પલ આપીશ એમ કરીને એસે કરકે વાર લિયા, એમ મેં એને પહેલેથી કીધેલું હોય. એકવાર એક જોક્સમાં હું મારા સાસુનું કહેતો હોઉં છું ત્યારે કે હું મારા સાસરે ગયો હોઉં અને કોક વાર કેવું છે કે ભાઈ જ્યારે કોઈ તત્વની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય જ નહીં અને છતાંય તમારે ઇલેક્ટ્રોન એને આપવો છે તો બહારથી ઉર્જા આપવી પડે. હવે આ વાક્ય સમજાવવા માટે મેં એવું કીધું કે ભાઈ મને અમુક વાર જમવાની બહુ ઈચ્છા હોય ને, મૂડ હોય ને, પણ મારા સાસુ મંડ્યા જ હોય, અરે જમાઈ સાહેબ જમો ને જમો, અરે મારા સમ, અરે તમારા સાસુના સમ. અરે મેં કીધું તમારા સાસુ સાહેબ મુઈ મારી હાહુ મરી જતી, મારે દૂધપાક ખાઈ ખાઈ મરી જવું. આવું મેં એક જોક્સમાં કીધું હતું, મુઈ મારે હાહુ મરી જતી, પણ ભાઈ મરી જવાય છે આપણે કે દૂધપાક ખાઈ. આ અમારા ટીમ વાળાએ એક સરસ આવો શોર્ટ્સ કટ કર્યો અને મને મોકલ્યો, પણ કે યુટ્યુબ પર અપલોડ કરું. મેં સામે મોકલ્યો મેસેજ, નોકરીમાંથી તને બહાર મોકલું, છાની માની. મેં કીધું કે ઘર ભંગાવીશ, મેં કીધું ઝઘડા કરાવી મારા ઘરે, મારા સાસુ જોશે જ કહેશે, અમારા જમાઈ સાહેબ એમ કે છે કે આ સાસુને હું ત્યારે હે ને. અને એમાં મારે કોમેડી એવી થઈ હતી, તમને કહું, જબરજસ્ત અનબિલિવેબલ કોમેડી. ત્યારે એમાં એક છોકરાએ લખ્યું કે સર હું તમારા સાસુને ઓળખું છું. આ જોક્સ થયો ત્યારે જ મેં કીધું ખાલી ખાલી લખતો હશે, સર તમારા સાસુને ઓળખું છું ને તમારા લગ્નમાં પણ હું આવ્યો હતો. એટલે મેં કીધું આવડું કોઈ રિલેટિવ તો છે નહીં ને. મેં કીધું કેમ નતું મારા લગ્નમાં આવ્યો હતો? એટલે મારા મેરેજ જ્યાં થયા છે રાજકોટ રૂટ ઉપર વચમાં લીંબડી આવે એક સિટી, હા ત્યાં મારા વાઈફ ત્યાંના છે. એટલે એને લખ્યું સર હું લીંબડીનો છું. એટલે મેં કીધું લીંબડીનો છું. પછી મારા વાઈફનું નામ લખ્યું, બરાબર. એ દીદી કહેતો હતો કે દીદીની બાજુમાં જ અમે રહીએ છીએ. મરી ગયા. મેં કીધું મેં તમને જોયેલા છે કે મારું નામ આ. પછી મને યાદ આવ્યું કે હા રાઈટ, મેરેજ પહેલાં અમારા એંગેજમેન્ટ થયા હોય ત્યારે ઘણી બધી વાર મહિને 1-2 મહિને હું ત્યાં આટો મારવા જવો, મારા વાઈફને મળવા જતો હોય, રાઈટ. મારા પ્રેમ સમજો થોડાક હું તાજા કરવા માટે ક્યાંક ગયો હોય, તે મને યાદ હતું નાનું ટેણ્યું. મારા મેરેજ થયા તો 8-10 વર્ષ થઈ ગયા, એ તો હજી હમણાં 12થમાં આવ્યો, તો એ વખતે નાનો હશે ત્યારે મારા મેરેજ વખતે કદાચ 5મા 6મા 7મા ક્યાંક હશે, 5મા 6મામાં કદાચ, એનાથી થોડા ઓછા વર્ષ હશે એના. પણ એ મને જોઈ ગયો છે કે અચ્છા આ ભાઈ છે, અને પછી એને જો અચ્છા આમનો કોર્સ લેવાનો બોલો છે, એટલે કે તમારા સાસુ ને હું ઓળખું છું, તમારા લગ્નમાં પણ આવ્યા હતા. મેં કીધું આ મારો બેટો કોણ છે કે આપણા લગ્નમાં આવ્યો હતો ત્યારે? બોલો. પછી કે હું મારા વાઈફનું નામ લખ્યું, દીદીને હું ઓળખું છું. લે મેં કીધું આ કેમનો ઓળખે છે? પછી એને છેલ્લે ચોખવટ પાડી કે હું લીંબડીમાં આ સોસાયટીમાં તમારા વાઈફ એટલે કે તમારા જે છે એની બાજુનું જ મકાન એ હું ત્યાં રહેતો હતો. મેં કીધું ઓ હવે આ છે, આ કહી દે કે નહીં? ખબર પડી કે નહીં? તમારા જમાઈ સાહેબ છે ને એ આ જમાઈ આવું બોલતા હતા ત્યારે. એટલે પછી મારા લેક્ચર ડાઉનલોડ ના થાય, રેકોર્ડ ના થાય, સ્ક્રીન ઉપર તમારો મોબાઈલ નંબર લખેલો આવે, આ ત્યારથી મારે ચાલુ કરાવવું પડ્યું કે આપણું કોઈ ઘર ફોડી નાખે તો. ચાલો, તો સંખ્યાત્મક ગુણધર્મોમાં આપણે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, બરાબર. પછી પૂઠા ફાટી જાય, હા ભાઈ, ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુ. સૌથી પહેલું આપણે આ જોઈએ કે જેમ જેમ છોકરાઓ દ્રાવ્ય કણોની સંખ્યા વધે ને તો બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ વધે. હવે જોજો, કન્સેપ્ટ આખી અલગ વસ્તુ છે. યાદ રાખવામાં ચેપ્ટરના 8 સિક્વન્સમાં ટોપિક છે ને. બાષ્પ દબાણ વાળો ટોપિક આવે રાહુલનો, પછી ઉત્કલન બિંદુ આવે, પછી ચેપ્ટરમાં ઠાર બિંદુ આવશે અને છેલ્લે અભિસરણ આવશે. હા કે ના? તો કેવું છે? ઘટે વધે, ઘટે વધે. યાદ રાખે છે? ઘટે પછી વધે, પછી ઘટે પછી વધે. હવે કેવી રીતે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ. સૌથી પહેલા કે આ જો શુદ્ધ દ્રાવક છે, બરાબર, અને આ જો તો દ્રાવ્ય અને દ્રાવક બંને ભેગા છે. તો શુદ્ધ દ્રાવક છે, તમે ગરમ કરશો દ્રાવકના કણો ફટાફટ બાષ્પમાં રૂપાંતર થઈ શકે, બરાબર. પણ અહીંયા તમે જુઓ કે જ્યારે દ્રાવક અને દ્રાવ્ય બંને ભેગા હોય ત્યારે કેવું થાય છે કે દ્રાવ્યના જે કણો હોય ને એ દ્રાવકના કણોને જકડી રાખે. જેમ કે NaCl છે, ગ્લુકોઝ છે, યુરિયા છે, એ બધા કણો દ્રાવકને એટલું ઝડપી આમ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરિત નથી થવા દેતા. એટલે તમને દેખાય છે કે અહીંયા જુઓ બાષ્પ દબાણ ઓછું હોય છે
અને શુદ્ધ દ્રાવકમાં બાષ્પ દબાણ વધારે હોય છે. હું છોકરાઓને કાયમ એક્ઝામ્પલ આપું છું કે આ શુદ્ધ દ્રાવક છે ને એ કુંવારા માણસ જેવું છે કે કુંવારો હોય ત્યારે કોઈ જ ચિંતા નહીં, ગમે ત્યારે રાત્રે મોડા હોય, 12 વાગે આવે, 1 વાગે આવે, બિંદાસ જ્યાં જવું હોય જ્યાં ફરવું હોય. પણ જેવા એના લગ્ન થાય, સમજાય છે, પછી એના ઘરે છોકરા બાળકો આવે, નોકરીએ ચડે, એટલે એ બધા છે ને દ્રાવ્ય છે. હવે હું નોકરી ધંધાવાળો વ્યક્તિ છું, આટલી બધી મારી ઓનલાઈન ને ઓફલાઈન બેચ ચાલે છે, વાઇફ છે, છોકરાઓ છે, તો મારું મન થાય ત્યારે ચાલો કે આપણે 3 દિવસ આબુ પડી ગયા, 3 દિવસ આમ સોમનાથ ને દ્વારકા ને ક્યાંક બોમ્બે ફરવા નીકળી ગયા, સુરત બાજુ ફરવા નીકળી ગયા. એવું હવે નીકળી જવાય નહીં. આટલી બધી જવાબદારી છે. ઓનલાઈન બેચવાળાને શું કહીશ, વાઇફને શું કહીશું, છોકરાઓને શું કહીશું, સમજાય છે ને? આ બધી જવાબદારી છે. દ્રાવ્ય છે કે જે આ શુદ્ધ દ્રાવકને બિચારાને પકડી રાખે છે, જેને મુક્ત થવા દેતા નથી. સમજાય છે? આ બધા જોક્સ, કોમેડી એક્ઝામ્પલ પરથી જ તમને આ બધું યાદ રહેવાનું છે. જુઓ, વીકેન્ડમાં આ એક્ઝામ્પલ આપણું બેસ્ટ એક્ઝામ્પલ છે. આ બેચલર પાર્ટી જુઓ, અને આ અમારા જેવા છે ને, આ તમારા જેવા છે ને, આમ છે ડાન્સ બાન્સ તમે જુઓ, યસ તારે છે કે નહીં, ત્યારે પાર્ટી અભી તો શરૂ હુઈ હે એમ કરી. અને આ જો બિચારો છે મારા જેવો છે, વાઇફ છે, મારે સેમ આવી પરિસ્થિતિ છે. મારા વાઇફ ને 2 છોકરાને અમે બસ આજે ઝૂ જોવા જઈએ છીએ. ચાલો આ વાઘ છે, આ હરણ છે, જો બેટા, ત્યારે ત્યારે એ વાઘ સિંહ, અને એક ભલે સિંહ પિંજરામાં છે, આ 12 વાળો સિંહ પણ પિંજરામાં જ છે. હે ને? ખબર નહીં પડે છોકરાઓને, એની મમ્મીને ખબર પડી જશે કે આ શું બોલ્યા. તો આ તમને ખબર પડશે કે આ શુદ્ધ દ્રાવક વાળી લાઈફ છે, અને આ કેવી છે? દ્રાવણ વાળી લાઈફ છે. બરાબર? હે ને? આ સિંહ વાળું નથી. સર તમે કે અજય સિંહ જાડેજા કહેવાય, તમે જાડેજા એટલે સિંહ બાપુ કહેવાય. આ તમે બહાર બધે કે આમ સિંહની જેમ રહો છો, ઘરે જાવ તો સિંહ. અરે મેં કીધું ઘરે જઈએ તો પણ સિંહ જ. ફરક ખાલી એટલો હોય છે, ઘરે અંબેમાં સિંહ ઉપર સવાર હોય છે. સમજાય કે નહીં? બસ એટલો ફરક છે સિંહમાં. બાકી સિંહ સિંહ છે જ્યાં જાય ત્યાં, પણ ખાલી ઘરે આટલો ફરક આવી જાય છે. તો આ જો વર્કઆઉટ બેચલર છે, બોડી તમે બનાવે, આ મેરિડ અમારા જેવા છે, બધું લિસ્ટ કરિયાણાનું કેટલું લઈને બીજા શાકભાજી લેવા નીકળ્યો છે, આમ કરીને જુઓ. હા સર, ટાઈમ થઈ ગયો છે. જો ભાઈ આપણે મોજ આવે ને ત્યાં સુધી ભણવાનું છે, રાઈટ? 10:15 નો ટાઈમ છે, પણ હજી આ થોડોક ટોપિક આપણે પૂરો કરી દઈએ, બરાબર? 10-15 મિનિટ પછી આપણે આગળ પછી પૂરું કરીએ. હવે જુઓ છોકરાઓ, MCQ માટે બહુ આ, કેમ કે રાતના ટાઈમે 10-10:15 મારે તમને જાગતા રાખવાના, ભણવાના મૂડમાં, અને બોરિંગમાં બોરિંગ, કોઈને પણ ના ગમે એવો કેમેસ્ટ્રી સબ્જેક્ટ ભણાવવાનો, અને સાહેબ છોકરાઓ મોજથી ભણે અને ઘડિયાળ સામું જોવે ને એમ થાય લે 10:15 થઈ ગયા, બંધ ના થાય તો સારું. બસ એ દિવસે આપણું ભણાવેલું સફળ. તમને એમ થાય કે બંધ થાય તો સારું, પતે તો સારું, તો કોઈ મજા નહીં. એમ લાગુ છે કે 12 વાગ્યા સુધી ચલાવ. અલે બોલો, હજી હું બોલું એ પહેલા તો વાક્ય લખાઈ ગયું. સર આજે તો 12 તો વાગવા જ દેવા છે, હે ને? છે ને, વગાડી જ દેવા છે. મારે પણ આ હું યાર કહું છું, આ લાઈફમાં છું ભાઈ, સમજાય કે નહીં? આ બધા દ્રાવ્ય કણો હમણાં આવશે દ્રાવકને લેવા, ત્યારે ખબર છે કે લેક્ચરનો ટાઈમ 10:30 નો છે. તરત જ શું કરો છો, આવ્યા કે નહીં? ચાલો, આ તો શું એમને લાલી લિપસ્ટિક પાવડરનો ખર્ચો નીકળે એટલે બેચ હું ઓનલાઈન કરું, મારે ચાલે કે ભાઈ તારે લિપસ્ટિકનો ખર્ચો મારે ઓનલાઈન બુસ્ટર બેચમાંથી નીકળી જાય, હે ને? ઓકે, ચાલો હવે આ મોસ્ટ IMP MCQ જોજો છોકરાઓ. આપણી પાસે એક દ્રાવણ છે 1 મોલર NaCl નું. આ એક શીખી ગયા ને બધા જ ક્વેશ્ચન આવડી જવાના. 1 મોલર MgCl2 છે અને 1 મોલર AlCl3 છે, રાઈટ? સૌથી પહેલા આપણે બાષ્પ દબાણનું શીખીએ, પછી બીજું બધું સ્ટેપ બાય સ્ટેપ. જેમ જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધે, પાણીમાં Na અને Cl 2 થયા, પછી MgCl2 3 આયન થયા, AlCl3 4 આયન થયા છે. આમાં 2 મોલ, આમાં 3 મોલ, આમાં 4 મોલ. તો આ દિશામાં દ્રાવ્ય કણોની સંખ્યા શું થાય છે? વધે છે. તો જેમ જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધે, એ દ્રાવ્ય કણો બિચારા દ્રાવકને પકડી રાખે. સમજાય કે નહીં? પછી પહેલી નોકરી ચાલુ થાય, પછી તરત પછી સગાઈ થાય, પછી લગ્ન થાય, 1 છોકરું 2 છોકરું, સમજાય કે નહીં? પછી એના બધા સગાવાળાને સાચવવાના. બિચારો દ્રાવક તો ક્યાંય દ્રાવક જેવો રહે નહીં. એમ જેમ જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધતી જાય, રાઈટ? આ લેક્ચર તમારા પપ્પાને પણ જોવા બેસાડજો, મોજ આવશે કે કોક તો આપણી ફિલિંગ દુઃખ સમજે છે, એમને પણ એમ થાય કે બધે આવું જ છે. હા, મજા આવે. અમારા જેન્ટ્સ માટે મોટિવેશન અને હિંમત શું છે ખબર છે? બધાને આવું જ છે. મારા ફ્રેન્ડને કહું તો કે ભાઈ મારે આવું જ છે, મારે આવું જ છે, તો કે હા
તો વાંધો નહીં, બધાને આવું છે, કાગડા બધે કાળા જ છે. તો બાષ્પ દબાણમાં જેમ જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધે એમ બાષ્પ દબાણ ઘટે. બરાબર કે નહીં? છોકરીઓની કઈ વેલ્યુ જ નથી. અરે એમની જ વેલ્યુ છે, એટલે અમારી વેલ્યુ તો જતી રહે છે. ત્યારે તમારી છેક સુધી અકબંધ રહે છે એમ કહો, અમારી તો વેલ્યુ જ રહેતી નથી. હવે વાહ, શું ઝઘડો થઈ જશે હું આપણે બેને. ચાલો, દ્રાવ્ય કણોની છોકરાઓ સંખ્યા જે છે ને ગણવા માટે આ બહુ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. બધા છોકરાઓ મિસ્ટેક એવી કરે છે કે દ્રાવ્ય કણોની સંખ્યા ગણે છે ને એમાં અમુક વસ્તુ ભૂલી જાય છે. કેવી રીતે? જુઓ, મોલ અથવા તો દળ ભાગ્યા આણ્વિક. અમુક વાર તમને દળ આપે. ઉદાહરણ તરીકે તમને આવો ક્વેશ્ચન આપે છે, 10 ગ્રામ NaCl, 10 ગ્રામ MgCl2, 10 ગ્રામ યુરિયા અને 10 ગ્રામ આપણે લઈ લઈએ ગ્લુકોઝ. બરાબર? ચાલો, હવે આમાંથી આપણને કંઈક સૌથી વધુ જે પણ પૂછે, હવે વધુ ઓછું બાષ્પ દબાણ આ છે તે છે, તો મિસ્ટેક આપણે એવું કરીએ છીએ કે અચ્છા MgCl2 માં 3 આયનો છૂટા પડવાના છે, એ સૌથી વધારે કે જે છે. એવું નહીં ભાઈ, આ મોલ નથી, બધાના ગ્રામ આપેલા છે. તો પહેલા ગ્રામ પરથી આપણે એના મોલ શોધવા પડે અને મોલ શોધ્યા પછી કણોની સંખ્યા ખબર પડે. સમજાય છે? જેનું આણ્વીય દળ વધારે હોય ને એમાં કણોની સંખ્યા ઓછી આવે. ખબર પડી? બુદ્ધિ સમજો કે તમને 1 કિલો એપલ કહેશો તો કેટલા આવશે? 1 કિલોમાં 4 કે 5 જ સફરજન આવે. પણ 1 કિલોમાં ચીકુ કહેતો 10, 12, 13 ચીકુ આવશે. અને એમાં 1 કિલોમાં તમને દ્રાક્ષ કહેતો તો વધારે આવશે. 1 કિલો તલ કે રઈ એવું કહેતો, જીરું કહેતો, કેટલા બધા કણો થાય. દરેકનો જથ્થો એક જ કિલો છે, પણ એમાં કણોની સંખ્યા રઈ, જીરું, તલ છે એમાં વધારે આવશે. કેમ? તો કે એના એક કણનું દળ બહુ જ ઓછું છે. સમજાય ને? એક કણનું દળ જ્યારે બહુ જ ઓછું હોય તો એમાં કણોની સંખ્યા વધારે હોય. એમ આ બધામાં બધાના પેલા મોલ શોધવા પડે તમારે. સમજાય કે નહીં? રેડી? એટલે આ આવડવું જોઈએ તમને. એટલે આ જે સૂત્ર છે તે દળ એટલે દળ ભાગ્યા આણ્વીય દળ કરીને મોલ શોધી નાખવાના. બસ, પછી વાંધો નહીં. મોલ ગુણ્યા એને તો બધામાં આવવાનો જ છે, એટલે કોઈ ચિંતા નહીં. અને આયન NaCl છે તો 2 આયન, MgCl2 માં 3. આ બધું MCQ માં ફરી ડિટેલમાં જોઈશું આપણે. બરાબર? પછી યુરિયા છે તો યુરિયામાં 1 જ, ગ્લુકોઝમાં 1 જ. રાઈટ? ચલો.